योऽन्तःप्रविश्य मम वाच मिमां प्रसुप्ताः सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम् मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। सारंगपुर मंदिर शताब्दी महोत्सवनी जय। गई काले आपणे श्रीजी महाराजे वचनामृत में कह્યું છે પ્રમાણે મધ્યના 47ના વચનામૃત में महाराजे કહ્યું કે જેને મન દઈને માણસાઈએ કરીને સાધુને એટલે આપણે એમ વિચારીએ કે કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને એ રાખતા આવડતું હોય તો સાધુ એની પાસે રાજીપે રહે અને જેને રાખતા આવડે નહીં એની આગળ સાધુ રાજીપે રહે નહીં। આ શ્રીજી મહારાજના વચન ઉપર આપણે વિચાર કર્યો તો કે રાખતા આવડવાની કળા એ શીખવી એ આપણી જવાબદારી છે। જે વાત સ્વામી બાપાએ કરી છે, સ્વામી બાપાએ કહ્યું કે પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું, તો 4 ઉપાય બાપાએ બતાવ્યા છે। પહેલી વાત બાપાએ કરી સત્સંગ, બીજી વાત બાપાએ કરી ઘર સભા, ત્રીજી વાત કરી એકબીજાને સમજવાની કોશિશ કરે, ચોથી વાત કરી મોટું મન રાખે। જે ત્રીજી વાત સ્વામીશ્રીએ કરી છે એકબીજાને સમજવાની કોશિશ કરે। જ્યારે જ્યારે આપણે એકબીજા શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણને એમ જ લાગે છે કે બીજાને સમજવાની કોશિશ કરે, પણ જો એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે પહેલા મારે મને સમજવું જોઈએ, એક પોતાને સમજવાની કોશિશ કરે। ગઈકાલે એ વાત આપણે બહુ ઊંડાણપૂર્વક કરી છે। સ્વામીશ્રીએ જે આ વાત કરી છે એકબીજાને સમજવાની કોશિશ કરે, 2 રીતે કરી છે। એક પોતે પોતાને સમજે અને એક એટલે કે હું એ બીજાને સમજું। ગઈકાલે આપણે ઉલ્લેખ કર્યો તો ગુણાતાન સ્વામીની બીજા પ્રકરણની 61મી વાત, જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલો આપણને સમજવાનો હોય, પોતાને સમજવાનો હોય, જેટલો બીજાને વર્તાવવાનો આગ્રહ છે એટલો
પોતાને વર્તવાનો હોય તો સ્વામી કહે છે કાંઈ કસર રહે નહીં, કોઈ ખોટ જ ના રહે. જો હું બીજાને સમજાવવાનો જેટલો આગ્રહી થઈ જાઉં છું, એ જ આગ્રહ, એ જ મારી વૃત્તિ હું બીજાને સમજવામાં વાપરું તો સ્વામી કહે છે કાંઈ ખોટ રહે નહીં. અને સમજવું બહુ જ અગત્યનું છે. અમારે ગઈકાલે આપણે ઉલ્લેખ કર્યો તો પ્રફુલભાઈ નામના પ્રોફેસર આવેલા સારંગપુરમાં, એમણે અમને એક પ્રસંગ કહેલો કે બાપ અને દીકરો એ બંને ગાડીમાં જતા હતા. ગાડીમાં જતા હતા અને ગાડીનો એક્સિડન્ટ થયો. બહુ ભયંકર એક્સિડન્ટ હતો. બાપ તો ત્યાં ને ત્યાં ધામમાં જતા રહ્યા, કહેતા કે દેહ પડી ગયો. દીકરો બહુ સિરિયસ હતો. તમારા જેવા પરગજુ માણસોએ તરત દીકરાને ઉપાડ્યો, જે કંઈ 108 કે એને કંઈ બોલાવી અને બાજુમાં જે દવાખાનું હતું ત્યાં લઈ ગયા. દવાખાનાની અંદર દીકરાને લઈ ગયા. એના એને માથે એટલું બધું વાગ્યું હતું કે આખા શરીરે એમને આવી રીતે કપડું ઢાંકી દીધેલું. અને એ વખતે દીકરાને ત્યાં લઈ ગયા ત્યારે ઓલા ડોક્ટરને વિનંતી કરી બધાએ કે આ છોકરો છે બહુ જ સિરિયસ છે, કદાચ એનો બાપ તો ધામમાં જતો રહ્યો છે, કદાચ આ પણ ધામમાં જશે, એટલે તમે એનું તાત્કાલિક ઓપરેશન કરો. ડોક્ટરે છોકરાનું મોઢું ખોલ્યું અને ડોક્ટરે ચીસ પાડી કે હું બહુ લાગણીવશ છું, કારણ કે મારા પુત્રનું ઓપરેશન હું કેવી રીતે કરી શકું. એ પ્રફુલભાઈએ પછી અમને પ્રશ્ન પૂછ્યો કે ડોક્ટર કોણ હતા. અમને પ્રશ્ન થયો. અમે કહ્યું કે તમે ભૂલી ગયા લાગો છો. બાપ ને દીકરો નહીં જતા હોય, બાપને ડ્રાઈવર, દીકરો ને બાપ નહીં જતા હોય, પણ દીકરો ને ડ્રાઈવર જતા હશે. એ કે ના, બાપ ને દીકરો જ જતા હતા. તો પછી અમે બીજો તર્ક કર્યો, એના માં હશે, આજનો જમાનો છે એટલે આ શક્ય થાય. એમણે એક જગ્યાએથી છૂટાછેડા લઈને બીજી જગ્યાએ ગયા હશે, એટલે બે બાપ હોઈ શકે. એટલે ડોક્ટર આવી રીતે બોલે કે ના, એવું એ નથી. પછી એમણે ખુલાસો કર્યો કે ડોક્ટર છે ને એના માતા હતા. હવે જો આપણે સમજવાની કોશિશ કરીએ, એમાં એટલા માટે આ વાત લઈએ છીએ કે ડોક્ટર શબ્દ આવે એટલે આપણા મનમાં શું થાય છે, આપણા મનમાં ધારણા શું થાય છે કે પુરુષ જ હોય. પોલીસ શબ્દ આવે ને એટલે આપણને શું વિચાર આવે, આપણો આકાર કેવો બંધાય, ખાખી કપડાવાળો હોય, હાથમાં દંડો હોય, મોટું પેટ હોય અને હરતો ફરતો હોય. તો પોલીસ એટલે ખાલી પોલીસ પુરુષો જ નથી હોતા, બહેનો પણ પોલીસ હોય છે. પણ આપણું મગજ છે ને આ રીતે જ વિચારે છે. નર્સ શબ્દ આવે ને એટલે આપણે બહેનોનો જ વિચાર કરીએ છીએ. પણ પરદેશની અંદર મેલ નર્સ હોય છે, કહેતા કે પુરુષ નર્સો હોય છે. તો આપણું માઇન્ડ, આપણું મગજ કેવું છે, પ્રી કન્ડિશન, અમુક ધારણા કરી લે છે. અમુક વસ્તુ આપણે અમુક વ્યક્તિ માટે પહેલેથી આપણે એમ વિચાર કરી લઈએ છીએ કે આ વ્યક્તિ આવી જ છે. પછી એ જ દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ, એટલે કે એને સમજવાનો પ્રયત્ન નથી થયો હોતો. એટલા માટે બાપા કહે છે કે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે. થોડાક દ્રષ્ટાંતો જોઈશું. કિશનસિંહ ચાવડા નામના ગુજરાતના બહુ મોટા લેખક થઈ ગયા. પાઠ્યપુસ્તકોમાં એના પાઠ ભણાવવામાં આવે છે. પાઠ્યપુસ્તકનો જ આ પાઠની હું વાત કરું છું. બા નામનો પાઠ હતો કિશનસિંહ ચાવડાનો. કિશનસિંહ ચાવડા એની બા કિશનસિંહ પાસે નાના આમ વારે તહેવારે કંઈ પણ એમ કે ભાઈ આટલા બેટા મને રૂપિયા આપ, કિશનસિંહ એને આપી દેતા હતા. પણ કિશનસિંહને એક વિચાર આવ્યા કરે કે હું આ રક્ષાબંધનનો દિવસ આવે ત્યારે, અથવા તો પછી ભાઈબીજ હોય કે બીજા કોઈ પણ વાર તહેવાર હોય,
એવા તહેવારોના દિવસોમાં હું કાયમ બેનને પૈસા આપું જ છું, પણ બા કેમ બેનને પૈસા મોકલતા હશે? જો ધારણા શું થઈ, કોઈ પણ વ્યક્તિ હોય, માં છોકરા પાસે પૈસા માગે ને એટલે એને એમ જ થાય કે બેનનું બા વધારે રાખે છે, મારું ઓછું રાખે છે. આપણી પ્રકૃતિ છે. એટલે કિશનસિંહે પણ એ રીતે જ વિચારી લીધું કે બેનને શું કામ આટલી બધી મદદ, બેનને એવી જરૂરિયાત હોય તો હું મદદ કરું જ છું, એ શું કામ આટલી બધી મદદ કરતા હશે? હશે એ માતૃભક્ત હતા, એટલે કઈ બોલતા નહોતા. પ્રસંગ એવો બન્યો કે એની માતા ધામમાં જતા રહ્યા, ગુજરી ગયા. એટલે બેન એના ઘરે આવે, એટલે બેન ઘરે આવ્યા અને પછી રોકાય 10-12 દિવસ સુધી, આપણે 12મું 13મું ન થાય ત્યાં સુધી. એક દિવસ કિશનસિંહ નવરા પડ્યા હતા, બેને નવરા પડ્યા હતા, કોઈ ઘરમાં બીજું હતું નહીં. એટલે કિશનસિંહે બેનને સ્વાભાવિકપણે પૂછ્યું, બેન મારે આ પાછળ કોઈ મારો ખોટો હેતુ નથી, મારે તારી પાસેથી કાંઈ લેવું નથી, કશું જ નથી કરવું, ખાલી મને મનમાં જે શંકા છે ને એના સંતોષ માટે જ હું પૂછું છું કે અત્યાર સુધી બાએ તને કેટલી રકમ આપી છે? તો બેન કે મને બાએ કઈ નથી આપી, તું જ મને ભાઈ બીજ ને રક્ષાબંધન એવા બધા વખતે આપતો એટલું જ, બીજું મને બા કઈ નતા આપતા, ક્યારેય નથી આપ્યું. કિશનસિંહ કે પણ બા મારી પાસેથી કાયમ મહિને 15 દાડે કંઈક ને કંઈક રકમ લઈ જતા હતા. બેન કે ભાઈ હું જ કઈ જાણતી નથી. 4-5 દિવસ પછી એના ઘરની ડેલી ખખડી, મજૂરણ એક બાઈ હતી, એને પૂછ્યું, કિશનસિંહે ખોલ્યું તો પૂછ્યું કે ભાઈ બા છે? તો કે ના ભાઈ, બા તો હવે ગુજરી ગયા. અને ઓલી બાઈએ પોપ મૂકી મોટે છે. તો કિશનસિંહ કે ભાઈ ધામમાં ગયા છે, મારી બા ધામમાં ગયા છે, તું શું આટલી બધી રડે છે? એ કે ભાઈ તમને ખબર નહીં પડે, અમારા જેવા કેટલાય ગરીબોને બા છે ને પ્રસંગે પ્રસંગે મદદ કરતા હતા. જો આપણી ધારણા, સારું થયું કે કિશનસિંહે કોઈ એક્શન નહોતું લીધું એની ધારણા પ્રમાણે, કોઈ એને એવી પ્રતિક્રિયા કરી નહોતી, પણ હેતુ સારો હતો, પણ ધારણા ખોટી હતી. આવી જ વાત, આ તો વૃદ્ધોની વાત છે, એવી જ બાળકોની, બધાની સરખી જ વાત છે. મૂળ બીજાને સમજવાની કોશિશ કરે, એ જે બાપા કહે છે એ વાત આપણે કરીએ છીએ. સાહેબ મને સાંભળો તો ખરા નામનું પુસ્તક છે, લગભગ મોહનભાઈ પંચાલ એના લેખક છે. એમાં પ્રસંગ લખેલો છે. છોકરો હતો, ઘરમાં એના માતા એના કપડાં ધુએ ને એટલા ધૂળવાળા કપડાં, એની માને વિચારવા કે છોકરો રમે છે શું તે આટલું બધું ધૂળ ધૂળ થઈ જાય. અને વધારે પ્રશ્ન એ થાય કે રમતો હોય ધૂળમાં બેસીને કરીને તો પાછલો ભાગ ધૂળવાળો હોય, પણ આગલો ભાગ વધારે ધૂળવાળો હોય. અને એની માં જુએ કે આ છોકરો બધાની હારે જમવા બેસે છે, પણ અડધું જમે ના જમે મારવાલો ઊભો થઈ જાય છે. એની માને થયું કે આ વિચિત્ર વર્તન શું હશે? એના બાપે તો ધમકાવ્યો એને, આમ કરું તેમ કરું બીજું ત્રીજું. આપણને શું લાગે છે, કોઈ પ્રશ્ન આવે ને એટલે આપણને એમ લાગે કે ધમકાવવું, અધિકાર જમાવવો એ જ એનો ઉકેલ છે. એટલે બાપે તો એને ધમકાવ્યો, કર્યો, એવી રીતે કર્યું. છોકરો કઈ ગાંઠ્યો નહીં, કશું નહીં, તો રોજ અડધાથી ઊભો થઈ જ જાય જમવામાંથી અને ભાગે ઘરમાંથી. એની માં એક દિવસ એ ઊભો છે ને પછી પાછળ પાછળ ગઈ, છુપાઈને જોયું તો છોકરાએ શું કર્યું, એના ઘરની બહાર થોડેક દૂર ઝાડી હતી, એ ઝાડીમાં છોકરો અંદર ઘૂસ્યો ને કુકુ કુકુ કરી અને ગલુડિયાને બોલાવ્યા. જમતા જમતા એને ખિસ્સામાં રોટલી ભરતો હશે, આ ઘરનાને ખબર નહોતી કોઈ. એ પેન્ટના ખિસ્સામાંથી, એની હાફ પેન્ટ હોય ને ખિસ્સામાંથી કાઢી રોટલી ને રોટલી કાઢીને ગલુડિયાને ખવડાવી. માને ખબર પડી કે કેમ આગલો ભાગ રોજ ધૂળ વાળો થાય, કારણ કે પછી એને ઓલા ઘીના ડાઘા પડી ગયા હોય, ન દેખાય એટલે ખોબો ભરીને ધૂળ લઈ અને એની ચડ્ડી ઉપર નાખી દે. જો હેતુ સારો હતો, સમજવાનો મારે પ્રયત્ન કરવો પડે.
અમે બોચાસણ 2 વર્ષ વચ્ચે રોકાયા હતા અને અમે બધા સંતો 20-30 સંતો બોચાસણ ગયેલા ને અમારે બધું ગોઠવવાનું હતું, અભ્યાસનું બધું. ને અમે આમ જોયું બોચાસણ આખી આમ સંત આશ્રમમાં જે બધા રૂમો હતી એમાં અમે બધો વિચાર કરી લીધો કે ભાઈ પહેલી રૂમ આપણે ક્લાસરૂમ કરીશું, બીજી રૂમ લાઇબ્રેરી કરીએ, ત્રીજી રૂમ સંતોને રહેવાની રૂમ, ચોથી રૂમ આ ને એ બધું અમે ગોઠવી દીધું આખું. એમાં અમે જોયું કે અમારી ગોઠવણી જે થઈ હતી ને એમાં વચ્ચે એક હરિભગત રહેતા હતા. હવે આમ તો સંત આશ્રમમાં હરિભગત રહે નહીં, પણ એ હરિભક્તે વર્ષો પહેલા એના ગામમાં મંદિર માટે પોતાનું ઘર આપી દીધેલું અને ત્યારે સંતો બહુ હતા નહીં બોચાસણમાં, એટલે એક રૂમ કઈ ક્યાં ફાળવવી, તો અહીંયા ખાલી પડી છે ફાળવી દીધેલી. એનું નામ ગોરધનભાઈ હતું. તે અમે ગોરધન કાકાને મળવા ગયા ને ગોરધન કાકાને કહ્યું કે તમારે આ રૂમ ખાલી કરવી પડશે. અને ગોરધન કાકા તો જે ચીડાયા અને એવું બધું બોલ્યા ને તમે તો બહાર જ નીકળી ગયા. અમને બધાને ગોરધન કાકા માટે એક છાપ થઈ ગઈ કે આ કાકો છે ને અંદર ઘૂસ્યો એ જ ભૂલ થઈ છે. હવે આટલા વર્ષે એને સંતો પેલા રાખ્યા હોય ને અમે તો નવા ગયેલા, એને કઢાઈ તો નહીં જ આપણે, પણ કઈ પણ વાતચીત નીકળે ને એમાં જો ગોરધન કાકાનો ટોપિક નીકળ્યો ને તો 15 થી 20 મિનિટ તો બધા કંઈક ને કંઈક કોક ને કંઈક પ્રસંગ મળ્યો છે કે જો આજે અહીંયા થૂક્યા હતા, આજે આવી રીતે આમ કરતા હતા, તેમ કરતા હતા, ફલાણું ઢીકણું એવું મળ્યું જોઈએ. એમાં પૂજ્ય ડોક્ટર સ્વામી ત્યાં બોચાસણ પધારે. ડોક્ટર સ્વામી કે ગોરધન કાકાને જય સ્વામિનારાયણ કરવા કોણ જાય છે? અમે કહ્યું સ્વામી કરવા જેવા નથી. આ ગોરધન કાકો કોઈ રીતે અમને સહકાર આપતો નથી, પણ ડોક્ટર સ્વામી કે આપણે રોજ જય સ્વામિનારાયણ કરવા જવું. હવે અમારી તો કોઈની ઈચ્છા નહોતી. એક ત્યાગ વલ્લભ સ્વામી રોજ જતા હતા, એ તો ભગવદી પુરુષ છે, એ રોજ જાય, પણ અમારામાંથી કોઈ ગોરધન કાકાને બોલાવે નહીં, ચલાવે નહીં, કશું જ નહીં. પણ ડોક્ટર સ્વામીની આજ્ઞા થઈ એટલે કરવું તો પડે જ. પછી અમે શું કરીએ કે આમ ઘરમાં એનું રૂમનું બારણું ખોલીએ ને ગોરધન કાકા ગંધાય હતા એટલે ગંધાય બહુ રૂમ, એટલે બારણું ખોલીએ અને આમ ખોલી જય સ્વામિનારાયણ બંધ કરી દેવાનું, જરાય વાસ બહાર નીકળવી ન જોઈએ. આવી રીતે અમે કરતા. આવું લગભગ અઠવાડિયા જેવું ચાલ્યું ને ગોરધન કાકા મને સામેથી મળવા આવ્યા. મને કે તમે લોકો એવી વાત કરતા હતા કે મને બીજી રૂમ આપવાના છો, તો કઈ રૂમ આપવાના છો મને બતાવી દો, એટલે મારો બધો સામાન હું એમાં ફેરવી દઉં. મારો ઓલું વિચાર આવ્યો કે આ ગોરધન કાકાનું આપણે મળ્યા નથી, કઈ વાતચીત થઈ નથી ને એકદમ પરિવર્તન કેમ થયું? પણ જે વખતે અમે પહેલી વખત એને વાત કરી હતી ને ત્યારે અધિકાર સાથે વાત કરી હતી, ખસવું જ પડશે, અને એની લાગણીને ઠેસ વાગી હતી. એને સમજવા પ્રયત્ન નહોતો થયો. આપણે એમ કે આપણું કામ શું થાય છે, કામ થઈ જવું એ જ લક્ષ્ય રહે છે. વ્યક્તિનું ગમે તે થાય, વ્યક્તિલક્ષી નથી, આપણે કામલક્ષી છીએ. એટલે કામનું ફળ પૂરું થવું જોઈએ. એટલે ગોરધન કાકાને જે થવું એ થાય, આપણું કામ થઈ જવું જોઈએ. લાઇબ્રેરી ગોઠવાઈ જાય એટલે ગોઠવાઈ જવી જોઈએ. તો ગોરધન કાકાને એમની લાગણીને સંતોષ થયો. બધા જયસ્વામી તો આમ સારી રીતે ડોક્ટર સ્વામીનો હેતુ હતો એવી રીતે તો કર્યા જ નહોતા, પણ તો પણ એમને પ્રેમ મળ્યો અને એનું તરત પરિવર્તન થયું. તુષાર નામનો નાનકડો છોકરો અને ઘરમાં એની બેન, એની નાની બેન હતી, એ જો એકલી પડે તો એને એટલું મારે કે એના ઘરનાને એમ થાય કે આ છોકરી મરી જશે. એના દાદીમાં વચ્ચે પડે તો દાદીમાને તો ગણકારે જ નહીં. દાદીમાં તુષારથી કંટાળી ગયા ને એટલા માટે દાદીમાં મોટા ભાઈના ઘરેથી નાના ભાઈના ઘરે રહેવા જતા રહ્યા. એની માં મનાવા જાય તો માનું તો કઈ એ સ્વીકારે જ નહીં. એક બાપથી ગભરાય, તેના બાપ એને હારી પેઠે ધોલ તપાટ કરે એટલે એનાથી ગભરાય. બાકી ઘરમાં એની બેન એકલી પડી નથી, તુષાર જો હોય તો એને મારે જ છૂટકો કરે. મા બાપને પ્રશ્ન થયો કે આ કેમ આવું કરે છે? પહેલા તો આવું નહોતો કરતો, શાંત હતો છોકરો, સારો હતો,
ને કેમ આમ એકદમ તોફાની થઈ ગયો હમણાં છેલ્લા 3-4 મહિનાથી? મા બાપ વળી એટલા જિજ્ઞાસુ હતા, સમજવા પ્રયત્ન કરે એવા હતા, એટલે મા બાપ સ્કૂલમાં ગયા. સ્કૂલમાં એના શિક્ષકને મળ્યા કે તુષારનું સ્કૂલમાં વર્તન કેવું છે? કે સ્કૂલમાં તો નોર્મલ છે, જે રીતે એનું રિઝલ્ટ સારું આવતું હતું એટલું જ રિઝલ્ટ સારું આવે છે, બધાની સાથે હળે મળે છે, રમે છે, કરે છે, બધું વ્યવસ્થિત છે. શિક્ષક થોડાક મનોચિકિત્સક હતા. એણે પૂછ્યું તમે કેમ આવો પ્રશ્ન પૂછો છો? કે પ્રશ્ન એટલા માટે પૂછીએ છીએ કે તુષાર ઘરમાં એની બેનને બહુ જ મારે છે ને આવું કરે છે. હમણાં થોડા વખતથી 3-4 મહિનાથી જ આ થયું છે. શિક્ષકે પૂછ્યું તમારે કેટલા સંતાન? કે 2 જ સંતાન છે, આ મોટો તુષાર ને નાની દીકરી. નાની દીકરી છે એને તમે હેતપ્રીત વધારે કરો એવું થાય? તો કે હા, નાના કોઈ પણ છોકરા ઘરમાં હોય એ સૌથી વધારે પ્રેમ લે એ હકીકત છે. તો કે હું તમને ના નથી પાડતો કે તમે નાની દીકરીને હેત ના કરતા, એને જેટલું હેત કરવું હોય ને એટલું તમે કરજો જ, પણ એની સાથે એટલું ધ્યાન રાખો કે તુષારને પણ એટલું જ હેત કરો. અને હકીકતે તુષારને હેત કરવા માંડ્યા મા બાપ, અને એને લીધે તુષાર પાછો નોર્મલ થઈ ગયો. જો સમજવા પ્રયત્ન કરે. ખૂટે છે શું? આ ખૂટે છે. એક ડોક્ટરને દીકરાનો જન્મ થયો ને એના નામે હોસ્પિટલ કરી નાખી. થોડા વખત પછી બીજા દીકરાનો જન્મ થયો. બીજો દીકરો થોડો વધારે હોશિયાર હતો, વધારે આવડત વાળો હતો અને દેખાવડો થોડો વિશેષ હતો. મા બાપની લાગણી વધારે એના ઉપર ગઈ અને એના ઉપર થઈ મોટો છોકરો સાયકિક પેશન્ટ થઈ ગયો. અને માંડ હવે બધું સુધર્યું છે, પણ કહેવાનું આ છે એકબીજાને સમજવાની કોશિશ કરે. પ્રશ્ન આવે એટલે મારે તરત નિર્ણય ન લેવો, મારે એને સમજવાની કોશિશ કરવી. જીજુભાઈ બધેકાની જૂના જમાનાની વાત છે, પણ બહુ સરસ વાત કરી છે. માં હતી ને દીકરીને સાથે લઈ અને બપોરના સુવા માટે ગઈ. માએ પેલા દીકરીને સુવાડી દીધી, પછી માં સૂતી કે કામકાજમાંથી બહુ થાક્યા હોય તો કે કલાક જેવી ઊંઘ આવી જાય તો કામ થઈ જાય, થાક ઉતરી જાય. જેવી માં સૂતી એની 4 આંખો ભેગી 2 આંખો ભેગી થઈ, એટલે આંખો ભેગી થઈ મળી ગઈ તે છોકરી ઊભી થઈ ગઈ. છોકરી જૂના જમાનાના બધા નામ એટલે ટબુડી નામ. તે છોકરી ઊભી થઈને જૂના જમાનાના ઘર એટલે ઓલા દરવાજામાં ઓલા ધોકા હોય આડા ને ઊભા, ધોકા વાળા ઘર અને કડા વાળા ઘર. તે છોકરીએ 2 પગ ઓલા ધોકા પર ટેકવ્યા ને કડું પકડીને લટકી ને કડોલું દરવાજો આમ થાય. છોકરીને હિંચકા જેવું કઈ આનંદ આવવા માંડ્યો. પણ દરવાજો આમ થાય, જૂના જમાનાનો દરવાજો, તેલ પૂરેલું નહીં હોય, તે કીચુડ અવાજ આવે ને અવાજથી માં જાગી ગઈ. માએ જોયું કે આ છોકરી રમત કરે છે પણ મને ઊંઘવા દેતી નથી. પાછી છોકરીને પકડીને ઉપાડી દીધી, ટબુડી હુઈ જા. અને જ્યાં માની આંખો મળી ટબુડી પાછી ઊભી થઈ ગઈ ને પાછી દરવાજે ચોંટી. ફરી પાછું કીચુડ અવાજ. માએ ફરી ટબુડીને પાછી વાળી, પણ ટબુડી થોડીક વાર થાય ને પછી દરવાજે જતી રહે. માં ભલે જૂના જમાનાની હતી, કદાચ ભણેલા નહીં હોય, સાક્ષરતા અભિયાનમાં જવું પડે એવું હશે, પણ અનુભવી હતી. માએ શું કર્યું કે તરત જ એક થાળી ભરીને ઘઉં લીધા ને ઘઉં ટબુડીને આપ્યા કે જો ટબુડી, જોતો તું કેવું તું વીણે છે એ મારે જોવું છે, તું વીણી બતાવ તો સાચી. અને ટબુડી થાળી ભરીને ઘઉં વીણવા માંડી ને માની ઊંઘ અડધો પોણો કલાકની પૂરી થઈ ગઈ. જો એને હેરાન નથી કરવા મા બાપને, પણ એને કંઈક નવું કરી બતાવવું છે. આ એની ભાવના છે. માં એની નવું કરી બતાવવાની ભાવનાની અંદર ભળી ગઈ તો એનો ઉપયોગ થઈ ગયો, એનું કામ થઈ ગયું.
યોગીજી મહારાજની બોધ કથામાં, બોધ કથાઓ છે ને બહુ સામાન્ય છે, પણ બોધ કથામાં વાત આવે છે કે રાજાનો છોકરો બહુ ધમાલ મસ્તી કરતો ને તોફાન કરતો. બધાએ રાજાને કહ્યું કે રાજાને દંડ કરો, તમારો છે એટલે દંડ ના કરો એવું ના ચાલે, ધમાલ આટલી કરે છે. રાજા કે મને એક બીજો પ્રયોગ કરવા દો. રાજાએ તરત જ છોકરાને માથે અમુક જવાબદારીઓ નાખી દીધી અને છોકરો જવાબદારી માટે કરવા માંડ્યો અને શાંત થઈ ગયો. એની શક્તિને કંઈક ઉપયોગ થાય, કંઈક મારે નવું કરી બતાવવું એવી એની ઈચ્છા છે. એ નથી સંતોષાતી એટલે બીજે માર્ગે વળે છે. અભ્યાસક્રમના પુસ્તકમાં વોલ્ટર નામનો પાઠ આવે છે. વોલ્ટર અમેરિકાનો હતો છોકરો, અને નાનો છોકરો 9 વર્ષે એને 2 પગે લકવો થઈ ગયો. એના મા ને એના બાપે તો હિંમત હારી ગયા. હવે આ છોકરાને આખી જિંદગી હાલી ચાલી નહીં શકે, હશે ભગવાનની ઈચ્છા. જે કઈ ટ્રીટમેન્ટ અપાતી હોય એ ટ્રીટમેન્ટ આપતા હતા, અને વોલ્ટર એ ટ્રીટમેન્ટ લેતો હતો. પણ એક દિવસ એની માએ જોયું કે વોલ્ટર કંઈક બોલે છે, એકલો એકલો બબડે છે, અને એને વારંવાર અનુભવ એ કર્યો કે આ કાયમ એકલો એકલો બબડતો તો હોય જ છે. એટલે એની માએ એક વખત એ જે બબડતો હતો ને એ છુપાઈને સાંભળ્યું. વોલ્ટર એવું બોલતો હતો, તું એક દિવસ દોડી શકીશ, એક દિવસ તું ચાલી શકીશ, એક દિવસ તું દોડી શકીશ, એક દિવસ તું કૂદી શકીશ. એની માએ પૂછ્યું, બેટા કોને તું આ કહે છે? વોલ્ટરે કહ્યું કે માં, હું મારા પગને કહું છું. મારા જેવો હોત ને તો કે બેસને બેસાડવા બધી ઈચ્છા છોડ દે, હવે આ જન્મે કઈ શક્ય નથી. એ તને 2 પગે લકવો થઈ ગયો, તું 9 વર્ષનો છે ને તને થઈ ગયો, હવે શું થાય આમાં કે આગળ? પણ માને એટલો ઉત્સાહ હતો કે જો છોકરાને મનમાં ઉત્સાહ છે તો આપણે એને પુષ્ટિ આપવી. અને માં એ ફિઝિયોથેરાપિસ્ટ પાસે લઈ ગયા, એની ટ્રીટમેન્ટ શરૂ થઈ. સ્વિમિંગ પુલમાં લઈ ગયા, સ્વિમિંગ પુલમાં એને નવડાવવા લાગ્યા, કરવા લાગ્યા. પાણીમાં આપણા શરીરને શક્તિનો ઓછો ઉપયોગ કરવો પડે છે, તો એને પાણીની અંદર બધું એવી રીતે એને તરાવવાનું ને આનું બધું શીખવાડવા માંડ્યા. પણ એમ કરતા આ વોલ્ટર હકીકતે ચાલતો થયો, દોડતો થયો, કૂદતો થયો, અને એટલું જ નહીં પણ 15મી ઓલિમ્પિક સ્પર્ધામાં અમેરિકાના લોંગ જમ્પના ઓલા સ્પર્ધક તરીકે એનું નામ થયું, અને 2.4 મીટરનો કૂદકો મારીને એને એ વખતનો વિશ્વ વિક્રમ તોડી નાખ્યો. જો સમજવામાં આવે તો શું થઈ શકે, જો આપણે સમજી શકીએ તો શું થઈ શકે. એટલા માટે બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે, તો એકબીજાને સમજવા પડે. બહુ વર્ષો પહેલા સારંગપુરમાં એક શિબિર થયેલી. વડોદરા, નડિયાદ અને આણંદ એના બધા આપણા યુવકો, કિશોરો એ બધા સારંગપુરમાં આવેલા. એ વખતે સંતોએ વિનંતી કરેલી કે ભાઈ આ મા બાપના સાથે બાળકોને, કિશોરોને જે પ્રશ્ન થાય છે યુવકોને, એ પ્રશ્ન ઉપર વાતો કરવી. શું પ્રશ્ન થાય છે તો આપણને ખબર પડવી પડે. એટલે સંતોને વિનંતી કરી કે તમે છે ને સર્વે કરો, કિશોરોને પ્રશ્ન પૂછો કે એમને મા બાપ સાથે શું પ્રશ્ન છે, અને મા બાપને પ્રશ્ન પૂછો કે એમને એમના બાળકો, યુવકો સાથે શું પ્રશ્ન છે. આ સર્વે કરીને જે બધું લખાણ આવ્યું હતું એનું સાર અત્યારે હું અહીંયા રજૂ કરું છું. એકબીજાને સમજવાની કોશિશ કરે. આના પછી બીજી વખત હમણાં વિદ્યાનગરની અંદર ત્યાં છાત્રાલયમાં પ્રવચન કરવા જવાનું થતું, ત્યારે પૂછ્યા તો લગભગ આ જ જવાબ ને આ જ બધા પ્રશ્નો હતા. તો કિશોરોએ કહ્યું કે અમને અમારા મા બાપ પ્રત્યે શું પ્રશ્ન થાય છે, કે અમારા મા બાપ, આ બધું સર્વે કરેલું એનું સાર કાઢીને આપણે વાત કરીએ છીએ, કે એક જ આગ્રહ કરે છે, અભ્યાસ કર. સ્વામી અમે વાંચીએ છીએ, મહેનત કરી છે, પણ રિલેક્સ થોડીક વાર તો 5-10 મિનિટ બહાર ક્યાંક જઈએ ને, તરત મમ્મી આવી જાય, ક્યાં ગયો તો, શું થયું, તરત ખોડવા જ આપણને તરત ખખડાવા જ માંડે કે છે. અને એક જ વાત કે અભ્યાસ કર. અને એની અંદર પાછા અમારા મમ્મી પપ્પા અમને એમ જ કે છે કાયમ, બેટા ડોક્ટર થજે, બેટા એન્જિનિયર થજે. હવે આવું જયારે મા બાપ એના છોકરાઓને કહેતા હોય છે ને,
ત્યારે છોકરાઓ આપણે જોઈએ છે ને મા બાપની આમે આમ જોયા કરે છે. શું કામ જુએ છે? એમ કે છે કે તમારે થવું હતું ને, તમને કોઈ ના પાડતા હતા? તમને કોઈ ના પાડતા હતા? તમારે થવું હતું ને. અમારા ધીરુભાઈ સરવૈયા છે ને એ વાત કરે છે કે ઓલા બાપે છોકરાને કહ્યું કે વિચાર કરો, વિચાર કરો, તમારી ઉંમરના જવાહરલાલ નહેરુ હતા ને એ ઓક્સફર્ડ ની અંદર ભણતા હતા. તો છોકરા કે અમે તમને એ જ કહીએ છીએ કે તમારી ઉંમરના જવાહરલાલ નહેરુ હતા ને ત્યારે વડાપ્રધાન થયા હતા ને તમે રિક્ષા ચલાવો છો. તો કહેવાનું શું છે કે વધારે પડતો આગ્રહ, અમારી ક્ષમતાથી વધારે માર્ક્સનો આગ્રહ. દરેકની ક્ષમતા હોય છે અને એનાથી વધારે આપણે એને આગ્રહ કરવા જઈએ ત્યારે છોકરાઓ કહે છે કે અમને અમારા મા બાપ માટે કંટાળો આવે છે. જો હેતુ ખોટો નથી, હેતુ સારો છે, પણ હેતુ સારો એનો અર્થ એવો નથી કે આપણે એનું ભલું જ કરીએ છીએ. પૂજ્ય મહંત સ્વામી સરસ વાત કરે છે. એક ભાઈ ઓલું પેન્ટ સીવડાવવા આપ્યું, કોકના લગ્નમાં પહેરવાનું હશે ને, અને આમ કહ્યું હતું કે આટલા દિવસમાં કરી આપજો, અને લગ્ન કઈ 5-7 દિવસ બાકી હશે ને પેન્ટ લેવા ગયા દરજીને ત્યાં. દરજીએ પેન્ટ આવ્યું સીપીને આપ્યું એટલે ઘરે આવીને પહેર્યું. જોયું તો મારું વાલું પેન્ટ 1 ફૂટ લાંબુ. એટલે આ તો બહુ કહેવાય, આને કેમનું મારે પહેરીને જવું? એટલે એમણે એના પત્નીને કહ્યું કે આ બહુ લાંબુ થઈ ગયું છે, આપણા ઘરમાં તમને સીવતા આવડે છે, આપણું નાનું મશીન છે જ સીવવાનું આપણા ઘરમાં, તો થોડું આ 1 ફૂટ કાપીને નેફો મારી દેજો ને એટલે મારે પહેરાય લગ્નમાં. એના પત્ની કે તમે આવા ને આવા, તમને કંઈ આવડતું જ નથી અને તમે આવીને જગ્યાએ આપી આવો ને આમ ને તેમ ને એનું બધું. એટલે આને થયું કે આ કાંઈ કરશે નહીં. એટલે પછી એણે એની બાને કહ્યું ને બેનને કહ્યું કે બેન તું આટલું કામ કરી દઈશ? એ કે જો ભાઈ હું નોકરી કરું છું, મને ટાઈમ મળશે તો હું કરી દઈશ, એટલે તું અહીં રાખી દેજે, ટાઈમ મળશે તો હું કરી દઈશ. એટલે એણે એની બાને કહ્યું. બા કે જો ભાઈ મને દેખાય છે ઓછું, પણ તું મને કહે છે તો મને એમ થાય છે તારા માટે મારે કરવું જોઈએ, વાંધો નહીં હું કરી દઈશ. અને પછી જે દિવસે લગ્નના દિવસે પેન્ટ પહેરવાનું હતું એ દિવસે ભાઈએ પેન્ટ પહેર્યું તો ઓલી બરમુડા ચડ્ડી થઈ ગયેલી. એટલે આ શું થયું? તો એને પૂછ્યું એની માં કે તે મને નહોતું કહ્યું કે 1 ફૂટ નાનું કરવાનું છે? એટલે મેં તો કરી દીધેલું. તો બેન કે મેં તમને નહોતું કહ્યું કે ટાઈમ મળશે જ કરીશ? એટલે મેં કર્યું. પત્ની કે મને એમ થયું કે મેં ક્યાં તમને ના પાડી, એટલે મેં કર્યું. જો હેતુ સારો છે, હેતુ કોઈનો ખોટો નથી, હેતુ સારો છે, પણ હેતુ સારો છે એનો અર્થ એવો નથી કે આપણે સારું જ કરી શકીએ. હેતુ સારો હોય પછી એ ક્રિયા માટે પણ વિચાર તો કરવો જ પડે. મા બાપ છોકરાઓ ભણે એવો આગ્રહ રાખે છે, હેતુ સારો છે, પણ એ હેતુ પાછળ છોકરાની ક્ષમતા એને સમજવાનો પ્રયત્ન થવો જોઈએ. તો એટલા માટે કે છે સ્વામી બાબા કે એકબીજાને સમજવાની કોશિશ કર. બીજી વાત કરી હતી છોકરાઓએ કે સ્વામી જો ભણવામાં થોડા ઘણા આઘા પાછા થયા હોઈએ, કારણ કે એમાં વડોદરાના છોકરા વધારે હતા, તો કે ભણવામાં થોડા ઘણા આઘા પાછા થયા હોય ને તો એક જ વાત કરે છે, જીઆઈડી સિમ લગાડી દઈશ. અમારે કાઠિયાવાડમાં હોય ને તો એક જ વાત કરે, હીરામ બેહાડી દઈશ તને. એક જ વાત કે અમને સીધી ધમકી જ આપવામાં આવે છે. ત્રીજી વાત એને કરી હતી છોકરાઓએ કે અમને વધારે પડતી સૂચનાઓ આપ્યા કરે છે કે સ્વામી અમે હવે મોટા થઈ ગયા, મમ્મી અમને કે જો લાલ લાઈટ આવે તો આમ કરો, લીલી લાઈટ આવે તો આમ કરો, અમને બધી ખબર પડે છે પૈસા, અમને બધું આવડે છે. માતા કે છે હેતને લીધે કે છે ને બીજો ભાવના નથી, પણ હવે આની તૈયારી નથી આપણી વાત સાંભળવાની, એ સમજવાની કોશિશ કરવાની છે. તો કે છે કે અમને વધારે પડતી સૂચના આપે છે. ચોથી વાત કરે છે કે સ્વામી સરખામણી કરે. એ કરે ને ત્યારે તો એટલો કંટાળો આવે છે. એક જ વાત કરે કે જો બેટા આ રમેશ કાકાનો નેહલ છે ને એ કેટલો ડાયો છે, તું એના જેવો થા. અને વારંવાર આવું કેમ ત્યારે એમ થાય કે અમને ઘરમાંથી કાઢી મૂકો, નેહલને ઘરમાં લાવીને બેહાડો, કારણ કે તમને બહુ સારો લાગે છે ને તો એને રાખો.
સરખામણી કર્યા કરે ને ત્યારે અમને બહુ જ પ્રશ્ન થાય છે. વચ્ચે ચિત્રલેખામાં લેખ આવ્યો હતો લગભગ 2010ની જાન્યુઆરીમાં, અને એમાં છોકરાઓના પ્રશ્ન અંગે ને આપઘાત કરે છે અંગે બધી વાતો આવેલી હતી. એમાં લખેલું હતું કે એક છોકરો ધર્મેશ નામનો એ કોઈ દિવસ કોઈ સાથે વાતચીત ના કરે, ફોન પણ ઘરમાં કોઈ ના હોય ને ફોનની ગમે એટલી રિંગ વાગે ને એ ઉપાડે જ નહીં. તપાસ કરતા ખબર પડી કે આ છોકરાને માર્ક્સ ઓછા આવતા હતા, અને જે કોઈ ઘરમાં આવે તો કોઈ પૂછે તો ખરા શું ભણે છે ને કેટલા માર્ક્સ ને આમને તેમ. એને લીધે એટલો ડિપ્રેશનમાં જતો રહેલો છોકરો કે એને એમ જ થઈ ગયું કે કોઈ વાત કરશે એટલે માર્ક્સ પૂછશે. જો સરખામણીથી પ્રશ્નો આવા થઈ શકે છે. તો કે સરખામણી કર્યા કરે છે. બીજી વાત કરી હતી કે સ્વામી અમે 4-5-6 મિત્રો બેઠા ઊભા હોઈએ ને એ વખતે મમ્મીને શું ઉમંગ આવી જાય છે, પણ ત્યારે જ આવીને અમને પૂછે છે કે તને ઓલું કામ સોંપ્યું તું કર્યું કે નહીં. હવે કે સ્વામી અમારો થોડોક તો વટ રહેવો જોઈએ ને અમારા મિત્રો વચ્ચે, પણ એ 5-6 જણની વચ્ચે જ અમને એવું પૂછે ને કે અમારો વટ ઉતરી જાય છે. જો મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું યાદૃશેયો ગુણેર્યુક્ત તાદૃશા વચને ન સ દેશ કાલાનુસારેણ ભાષણીઓ નચાન્યથા. જેવા ગુણે કરીને જે યુક્ત હોય એને દેશકાળ પ્રમાણે બોલાવો. કોઈને બોલાવો હોય ને તો દેશકાળનો વિચાર કરવો પડે. ભલે આપણો નોકર હોય પણ જાનમાં એની જતી હોય અને ઘોડા ઉપર ચડ્યો હોય વરઘોડાના, લે રમલા ઘોડા પર ચડી બેઠો, એટલે ભાઈ ત્યાં એવું ન બોલાય. ત્યાં એમ કહેવાય કે રમેશભાઈ લગ્ન કરવા જાઓ છો, ભગવાનને પ્રાર્થના કરશું, સુખી થશો, જાઓ નિર્વિઘ્ને બધું પતી જશે, એમ કઈ સારા વચન કહેવાય. દેશકાળ પ્રમાણે અત્યારે ભલે આપણો નોકર છે પણ ઘોડા પર ચડ્યો છે ને વરરાજા થયો છે તો એ રીતે એને બોલાવવો પડે. ઓલા જજ હોય, આજે જજ સાહેબ આપણે અહીં પધાર્યા છે, તો જજ હોય અને એની સામે વકીલ હોય, એનો છોકરો હોય ધારો કે, તો કોર્ટની અંદર એને એમ ના કહેવાય કે પપ્પા મારો અસીલ કે છે એમ તમે માનો, એમ ત્યાં કોર્ટમાં ના બોલે. ભલે એના પપ્પા હોય ત્યાં એને નામદાર જજ સાહેબ કે મેજેસ્ટી કે જે વચન બોલાતું એ રીતે એને બોલવું પડે. પછી ઘરે આવે ને ટેબલ ઉપર બે જમવા બેઠા હોય ત્યાં એમ ના બોલાય યોર મેજેસ્ટી જરા દાળ લંબાવજો ને. દેશ કાલાનુસારે યાદૃશ્ય ગુણેયુક્ત તાદૃશા વચને ન સ દેશ કાલાનુસારેણ ભાષણીઓ ન ચાન્યથા. તો દેશકાળ પ્રમાણે એની સાથે વ્યવહાર કરવો પડે. તો એ કિશોરોએ કહ્યું કે અમને મિત્રોની વચ્ચે ઉતારી પાડે ત્યારે અમને અમારા મા બાપ માટે બહુ કંટાળો આવી જાય છે, અને એમને એમ થાય છે કે આ લોકો શું આપણને એમ સમજે છે શું, એવું થઈ જાય છે. પછી વાત કરી કે સ્વામી એક પક્ષી વલણ, કોઈ ઘરમાં વધારે હોશિયાર હોય કે એવું હોય એના પ્રત્યે એક પક્ષી વલણ રાખે છે. પછી વાત કરી કે સ્વામી શંકા કરે છે અમારા પર, ત્યારે અમને બહુ જ ભારે પડે છે. એક છોકરો મને આ તો લગભગ 25-30 વર્ષ પહેલા મળવા આવ્યો હતો. છોકરાની ઉંમર એ વખતે લગભગ 18 વર્ષની કે 16 વર્ષની હશે. દેખાવડો છોકરો હતો. એ છોકરાએ મને વાત કરી કે સ્વામી હું અમારી ગલીમાંથી અમારી સ્ટ્રીટમાંથી હું આવું ત્યારે અમુક છોકરીઓ વચ્ચે ઊભા રાખીને મારી યારે વાત કરવા માંગે છે ને થોડુંક એનું વર્તન મને ગમતું નથી, અને હું સત્સંગી છું એટલે એની સાથે ગુસ્સે થઈને બોલી શકતો નથી. તો મારે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? એટલે મેં એને કહ્યું કે જો ભાઈ આ તો કેવું છે, બહેનોનો પ્રશ્ન છે અને તમારા નજીકના આડોશી પાડોશી જ બધા છે. તારા મમ્મીને તું કે ને તો મમ્મી સમજાવી દેશે કે ભાઈ અમારા છોકરાને આવું ગમતું નથી, તમે શું કામ આવું કરો છો. એ કે સ્વામી તમને વાત કરીને એની પહેલા હું મારા મમ્મીને વાત કરીને જ આવ્યો છું. મેં મમ્મીને જયારે આ વાત કરી ત્યારે મમ્મીએ મને એવું કહ્યું કે તું જ કંઈક આગો પાછો થતો હોઈશ, નહીં તો તને શું કામ બોલાવે. આ છોકરો એના મા બાપ પાસે નિષ્કપટ થાય છે અને મા બાપ એના પર શંકાની નજરે જુએ છે. હવે આ કોઈ દિવસ એના મા બાપ પાસે નિખાલસ થશે નહીં, નિષ્કપટ થશે.
તો એટલે છોકરાઓએ વાત કરી હતી કે સ્વામી શંકાની નજરે જયારે અમને જોવામાં આવે ત્યારે અમને બહુ મોટો પ્રશ્ન થાય છે. જયારે માતા પિતાને આપણે કિશોરોને સાંભળીએ, એના પ્રશ્નો જોઈએ ત્યારે એમ લાગે છે કે કિશોરો સાચા છે. જયારે માતા પિતાને જોઈએ ત્યારે એવું લાગે છે કે માતા પિતા સાચા છે. કારણ કે માતા પિતાને પ્રશ્ન પૂછે તો કે તમારે તમારા યુવકો પ્રત્યે, કિશોરો પ્રત્યે શું પ્રશ્ન છે? એ કે સ્વામી કોઈ પણ આપણે સલાહ સૂચન કે કંઈક વાત કરીએ ને કે આમ કર તેમ કર, એક જ વાત કરે, ઘર છોડીને ભાગી જઈશ. એ ધમકી આપે છે. ઘર છોડીને ભાગી જઈશ એટલે શું? કે પછી ઓલી જાહેરાત આવે છાપામાં કે ભાઈ તું જ્યાં ગયો હોય ત્યાં જલ્દી પાછો આવી જજે, કારણ કે તું જ્યારથી ગયો છે ત્યારથી 2 દિવસથી મમ્મીએ કાંઈ ખાધું પીધું નથી. આ એક જ જાહેરાત હોય છે, મમ્મીએ ખાધું પીધું નથી, પપ્પા શું કરતા છે આપણને ખબર જ નથી. એક જ હોય કાયમ કે મમ્મીએ ખાધું પીધું નથી. તો આ શું કામ કરે છે? આ કે તમારું મારે ખોટું દેખાડવું છે. તમે મને આમ મારી સાથે આવી વઢવઢ કરો છો કે આવું જેવું તેવું વર્તન કરો છો, તો મારે તમારું ખોટું દેખાડવું છે. એટલે અમને એક જ આ છોકરાઓ ધમકી આપે છે કે ઘર છોડીને ભાગી જઈશ. કઈ પણ એને વાત કરીએ કે ભાઈ સાહેબ આપણે આવી રીતે કરવું જોઈએ, આમ છે તેમ છે, તો કે તમારા જમાના ગયા. તમારા જમાનાની વાત ના કરતા તમે આવી રીતે ચાલીને જતા ને સાયકલ પર જતા. હવે છે ને સ્કૂટરના જમાના આવી ગયા અને કાર લાવી આપવી પડશે, એટલે અમે જૂનવાણી લાગીએ છીએ. પછી શું કહ્યું કે સ્વામી ફીના પૈસા આપ્યા હોય ને આપણને ખબર નથી પડતી, સ્કૂલમાંથી કે કોલેજમાંથી પત્ર આવે ત્યારે ખબર પડે છે કે એને બીજે વાપરી કાઢ્યા છે ને સ્કૂલમાં પૈસા ભર્યા નથી. હવે આવું કંઈ થાય એટલે આપણે શું કરીએ છીએ કે એને પૈસા આપીએ ત્યારે એમ કહે છે કે તારે જ્યાં વાપરવા ત્યાં વાપરજે, પણ તું હિસાબ અમને દેખાડજે. આવું જો કહીએ છીએ તો એને એમ લાગે છે કે અમને એમના પર વિશ્વાસ નથી, એને એવું લાગે છે. અને ખોટા ખર્ચામાં અટકાવી. અમારી પણ અમુક પરિસ્થિતિ એવી હોય છે કે બધું જ અમે કરી ના શકીએ અને નવા નવા ખર્ચા 6 મહિને ફેશનો બદલાય ને એની અંદર નવા નવા ખર્ચા કરવા માંગે તો ખર્ચામાં અટકાવીએ તો એને એમ લાગે છે કે તમને અમારા પર પ્રેમ નથી એટલા માટે તમે મને અટકાવો છો. જો મા બાપને સાંભળીએ તો પણ એવું લાગે છે કે મા બાપ સાચા છે. યુવકોને સાંભળે તેમ લાગે છે કે યુવકો સાચા છે. એટલા માટે બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. સમજવું પડે. સમજવા માટે અત્યારનું જે મેનેજમેન્ટ, મનોચિકિત્સકો એમ કે છે કે સમજવા માટે પહેલા સાંભળવું પડે, સાંભળતા શીખવું પડે. જ્યાં સુધી આપણે કોઈને સાંભળી ના શકીએ ને ત્યાં સુધી આપણે કોઈ દિવસ એને સમજી શકતા નથી. શ્રીજી મહારાજે આ વાત કરી હતી. હરિલા કલ્પતરુ ગ્રંથ છે, એમાં શ્લોક આવે છે. પરમહંસોને મહારાજે કહ્યું કે તમે બધાને પીરસજો, અને એટલું પીરસજો ને કે બધા ધરાઈ ના રહે ને ત્યાં સુધી પીરસજો. પરમહંસોએ મહારાજને કહ્યું કે મહારાજ તમે કહો છો એટલે પીરસીશું તો ખરા, તમે કહો છો એટલે તમારી આજ્ઞામાં અમે સારધાર પાર પડીએ, જરાય વચન હેઠું પડવા નહીં દે. સાંજના રાત સુધી પીરસવું પડે ને તોય આખો દાડો પીરસ્યા કરશો. પણ તમે એવું બોલ્યા કે ધરાઈ ના રહ્યો હોય ને ત્યાં સુધી પીરસો. હવે એ અમને કેવી રીતે ખબર પડે? કારણ કે એનું પેટ તો અમે કઈ સોનોગ્રાફી તો કોઈ વખતે મશીન નહોતા કે આ ધરાઈ રહ્યો છે કે નથી ધરાઈ રહ્યો કે કેવી, એ અમને કેવી રીતે ખબર પડે? તો મહારાજ કે હું તમને સમજાવું. ત્યાં શ્લોક છે, હરિલામૃતમાં આ શ્લોક છે ને હરિલા કલ્પતરુમાં, હરિલામૃતમાં કડી છે ને હરિલા કલ્પતરુમાં શ્લોક છે. હા હા દદ્યાત હું દદ્યાત દદ્યાત તર્જની તર્જને શીશકંપે પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજ કે છે કે કોકની પાસે તમે જાઓ અને તમે એને પૂછો અને એ શું કરે? હા 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 એવું બોલે ને હાથ ઊંચા કરી, એટલે તમારે સમજવાનું કે એને જોઈએ જ, નહીં તો હાથ આમ ન કરે. હા 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 આમ કહે હા હા દદ્યાત. કોઈ હા હા કરતો ને તેને આપી જ દેજો. કોકની પાસે જાઓ ને પૂછો કે જોઈએ છે,
એમ કરતો ને હું કરતો હોય ને એ છે ને બીજાથી શરમાય છે કે આ મને ખાવધરો જાણશે. એટલે મહારાજ કે ઈચ્છા તો છે એને આપી જ દેવું. હા દદ્યાત હું દદ્યાત. દદ્યાત તર્જની તર્જન, ખાલી આંગળીયામાં મલાવીને કરતા હોય ને એની તો ખોટી જ ના હોય, એને આપી જ દેવાનું તમારે. એ તો દદ્યાત તર્જની તર્જને શીશ કંપે પુનર્દદ્યાત. કોકની પાસે જાઓ અને પૂછો કે જોઈએ છે, માથું હલાવીને આમ વિચાર કરતો ને એટલે સમજવું કે એને દ્વિધા છે કે લઉં કે નવું, પણ એની શક્તિ તો છે જ ખાવાની, એટલે મહારાજ તેને આપી જ દેવું. શીશ કંપે બીજી વાર આપવું એને પુનર્દદ્યાત. ન દદ્યાત સિંહ ગર્જન. હવે મને આપશો ને એમ જો મોટેથી બોલે ને સિંહ ગર્જના થાય ત્યારે સમજવું કે હવે આ ધરાઈ રહ્યો છે. આ છે ને સમજવું પડે છે, હામાં ના હોય છે નામાં હા હોય છે. એટલા માટે સમજવા માટે સાંભળવું પડે છે. આપણે કહીએ કે આપણે ફરવા જવું છે અને અંદરથી જવાબ આવે કે કાંઈ જવું નથી, અત્યાર સુધી ક્યાં લઈ ગયા છો. એનો અર્થ શું થાય છે કે જવું છે પણ હારે હારે ફરિયાદ થાય છે કે અત્યાર સુધી કોઈ દાડો તમે અમને લઈ ગયા નથી. એટલા માટે સમજવા માટે સાંભળવાની જરૂર છે. આપણે જે કંઈ આપણે જ્ઞાન પામીએ છીએ એ જ્ઞાન 4 રીતે પામીએ છીએ: લેખન, વાંચન, શ્રવણ અને દર્શન. આ 4 રીત આપણી જ્ઞાન પામવાની છે. એમાં 70% જ્ઞાન છે ને આપણે શ્રવણથી પામીએ છીએ, સાંભળવામાંથી પામીએ છીએ. પણ શ્રવણની કોઈ રીત આપણને શીખવાડવામાં આવી નથી. લેખનની શીખવાડીએ, એ કડે એ ક એમ કરીને ઓલા શિક્ષક ફૂટપટ્ટી લઈને બેઠા હોય અને એકડો એટલો જાડો ન થાય પાટીમાં ત્યાં સુધી આપણને પાછા મોકલ્યા કરે. એ લેખનની શીખવાડવામાં આવી, વાંચનની શીખવાડવામાં આવી, પણ શ્રવણની કોઈ રીત માટે કોઈ ક્લાસીસ લીધા નથી. તો સમજવા માટે અગત્યનું સાંભળવાનું છે. કઈ રીતે સાંભળીએ ને એના પર આપણી કિંમત થાય છે. યોગી મહારાજની બોધ કથામાં સરસ વાર્તા છે. ઓલા રાજા પાસે ઓલા પૂતળીઓ મોકલી 3 કે આ પૂતળીની કિંમત કરો ને જો એ કિંમતમાં ભૂલ થશે તો અમે તમારા રાજ્ય પર ચડાઈ કરશું. હવે આમથી કિંમતમાંથી લડાઈ આવી ગઈ એટલે રાજાને તો બહુ મોટો પ્રશ્ન થઈ ગયો. રાજા એના પ્રધાનને બોલાવ્યા. પ્રધાન હોશિયાર હતા, તમે ચિંતા ના કરો. એને પૂતળીઓને બરાબર તપાસીને જોઈ લીધું કે દરેકના કાનમાં કાણા છે અને મોઢા કંઈક આમ ખુલ્લા છે, આમાં કંઈક રહસ્ય છે. એટલે પ્રધાને ચણોઠી લીધી અને એક પૂતળીના કાનમાં નાખી, તે આમેના કાનમાંથી નીકળી ગઈ. બીજાને ચણોઠી નાખી તો કાનમાં નાખી તે મોઢામાંથી નીકળી. ત્રીજાના કાનમાં નાખી તો કાનમાં નાખીને પૂતળીમાંથી ચણોઠી બહાર જ ના નીકળી, કે પેટમાં જતી રહી. પ્રધાને કહ્યું કે આ પહેલી પૂતળી છે ને એની કિંમત કોડીની છે, આ બીજી છે ને એને 2500 રૂપિયા ગણો એના, અને ત્રીજી છે ને એની કોઈ કિંમત થાય એવી નથી. રાજા કે આ ત્રણેય સરખી દેખાય છે, વજન સરખા છે, માપ સરખું છે, એનું સ્વરૂપ એનું રૂપ બધે સરખું છે, અને તું જુદી જુદું કેમ કે છે? એ કે આના વાતમાં છે ને આ સાંભળવાની કિંમત છે. માણસની કિંમત સાંભળવામાંથી થાય છે. આના કાનમાં શબ્દ નાખે છે ને બીજે કાને નીકળી જ જાય છે, એ કશું ન કરે, એ સાંભળ્યા જ નથી. અને આ કાને સાંભળ્યું, આ કાને કાઢ્યું. આને આપણે વાત નાખીએ છીએ ને તો પોતે બોલીને બસ પૂરું કરી દે છે, પછી કે જીવનમાં ઉતારું કરવું કાંઈ નહીં, મારી જેમ બોલ બોલ કરે. પણ આના કાનમાં વાત નાખીએ છીએ તો એ એના પેટમાં ઉતરે છે, કાં તો કે એટલે કે એ વાતને ઉતારે છે. તો કિંમત છે ને સાંભળવામાંથી થાય છે. એટલે અહીંયા મહારાજ કહે છે કે સાંભળવું પડે. તમે પીરસો ત્યારે તમે સાંભળજો, એને સમજવા પ્રયત્ન કરજો. એટલા માટે સમજવા માટે સાંભળવું પડે. તો સંભળાય છે કઈ રીતે? તો 3 રીતે સંભળાય છે. પહેલી રીત છે કાનથી સાંભળવા. મોર્ડન આપણું બધું મેનેજમેન્ટ અથવા તો મોર્ડન આધુનિક જે મનોચિકિત્સકો છે એ આપણને શીખવાડે છે કે પહેલી રીત છે કે કાનથી સાંભળવું. કાનથી સાંભળવું એટલે શું? કે કાનથી સાંભળવું એટલે કે પેલા આપણે શબ્દનો ભાવ સાંભળવો, એ શું કહેવા માંગે છે. અમારે કાઠિયાવાડની અંદર માં રોટલા ઘડતી હોય ને, જૂના જમાનાની બધી વાત,
એ રોટલા ઘડતી હોય તો હજી એ ઘણા જે વિશેષ તેને આમ ઓરિજિનલ ખાવા હોય ને રોટલા બોટલા એ હજી બહાર ઘરની બહાર આંગણામાં કરીને આવી રીતે જ કરે. તે ઓલો ચૂલો હોય, હાથીઓ અંદર નાખેલી હોય અને હાથીઓ હંકોર્યા કરવાની, કહેતા કે અંદર આમ લંબાવ્યા કરે છાણા ને હાથીઓ, અને રોટલા તાવડીની અંદર ઘડાતા જાય, એક એક રોટલો સ્વતંત્ર ઘડાય. તો રોટલો આમ ઘડે અને ઘડી નાખ્યો હોય, નાનું છોકરું હોય એનું માન, એ બિચારું વર્ષ દોઢ વર્ષનું હોય, ભાખોડિયા ભરતું ભરતું ત્યાં આવે એ ચૂલા પાસે, ને ચૂલામાંથી બધી એ આમ અગ્નિ બધી જ્યોત નીકળતી હોય. માં શું કે છોકરા, આઘોમર. આઘોમર નો અર્થ શું થાય છે? કાઠિયાવાડ નો આઘો શબ્દ એટલે કે દૂર જઈને મરી જા. એટલે મને મારવો જ છે, પછી હું નજીક આવ્યો છું, દાજવા દો ને થોડો, મરી જઈશ વહેલો. પણ એની માનો કહેવાનો ભાવ શું છે કે આઘો મર, કહેતા કે દૂર જઈને વધુ જીવ. જો ડિક્શનરીમાં મર શબ્દનો આવો અર્થ મળશે નહીં કોઈ દાડો. આખો 180 ડિગ્રી અર્થ બદલાઈ ગયો. બોલાય છે આઘો મર, પણ ભાવ શું છે? તું વધુ જીવ, દૂર જા તો અગ્નિથી બચીશ તો વધુ જીવીશ. એટલા માટે શબ્દ સાંભળવાનો તો કહે છે કે શબ્દને ન પકડો પણ શબ્દના ભાવને પકડો. ભાવને પકડવો પડે. પતિ પત્ની વચ્ચે જે ઝઘડા થાય છે એની અંદર એમ કહેવાય છે કે વધારે છે ને આ શબ્દની મારામારી હોય છે, ભાવની નથી હોતી. તમે મને આમ કહું છું ના કે હું આ ભાવથી બોલ્યો જ નથી, બસ એમાંથી ચાલે. ના તમારો હતો નહીં, તમારો આ જ હતો કે નહોતો, બસ એમાંથી બધું ચાલે છે. તો ભાવ નથી પકડાતો. શબ્દ પકડવાનો નથી, એનો ભાવ સમજવા પ્રયત્ન કે આ કહે છે એની પાછળ શું છે. બધા પંગતમાં જમવા બેઠા નીકળે ગરમ પૂરી, એનો અર્થ શું થાય છે કે આ પૂરી લો. એની એડવર્ટાઇઝમેન્ટ માટે નથી કરતો એ, પણ એ આગ્રહ કરે છે કે આ પૂરી લો. શબ્દનો ભાવ સાંભળવો પડે. અમારે સારંગપુરમાં અત્યારે સંત આશ્રમ મોટો થઈ ગયો છે અને સારો થઈ ગયો. પેલા અમે એક જ રૂમની અંદર 10 બાય 12 ઓરડી હતી, એમાં અમે 4 સંતો એક સાથે બધા વાંચીએ, ત્યાં સુઈ જાય, ત્યાં બધું ત્યાં કરવાનું અમારે. તે અક્ષરચંદ સ્વામી, સંત પ્રિય સ્વામી, શ્રીજી પ્રકાશ સ્વામી, ચોથો હું. ત્યાં આપણે કોઈ અંદર આવે ને અને કોઈ સંતો આપણે લખતા કરતા હોય, વાંચતા કરતા હોય, પેલા બારણું ખોલીને હું પૂછે આપણને કે શ્રીજી પ્રકાશ સ્વામી છે. પ્રશ્ન શું થાય કે 10 બાય 12 સ્ક્વેર ફીટ છે એટલું, આમાં એકે પડદો નથી, બારણું નથી, કશું જ નથી, અને તું શ્રીજી પ્રકાશ સ્વામીને જોઈ શકતો નથી, અને મને આ પ્રશ્ન પૂછે છે તો શ્રીજી પ્રકાશ સ્વામી અદ્રશ્ય થવાની શક્તિ ધરાવે છે? તે આવા પ્રશ્ન મને પૂછે છે. તને દેખાતા નથી, તારે સમજી જવાનું કે શ્રીજી પ્રકાશ સ્વામી છે કે નહીં. પણ એનો કહેવાનો ભાવ શું છે કે હું તમને ખલેલ નથી પાડવા માંગતો, હું તો શ્રીજી પ્રકાશ સ્વામીને શોધવા આવ્યો છું. જો બોલે છે પ્રશ્નાર્થમાં, પણ એનો જવાબ આ છે. તો શબ્દ સાંભળીએ તો કાનથી સાંભળવું, એટલે કે શબ્દનો ભાવ સાંભળવો. આ ભાવ સાંભળવો પડે. પછી બીજી રીત છે કે કાનથી સાંભળવું ને બીજું કે આંખથી સાંભળવું. મારે વાલું આંખથી કેમનું સંભળાય? કે આંખથી સાંભળવું એટલે કે એનું વર્તન સાંભળવું. વર્તન સાંભળવું પડે. આપણે આપણા મિત્રોને વખાણ કર્યા હોય, આવું અનામત બનામતમાં કંઈક વહેલી રજા પડી ગઈ હોય, બધાને એમ થાય કે સારું કે હાલો આપણે રજા વહેલી પડી ગઈ આજે કે છે, તો આપણે બધાની આગળ વખાણ કર્યા હોય કે અમારા ગામમાં જે ભજીયા થાય ને, સર્વોપરી થાય ને, આમને તેમને ઘણી બધી વાતો કરી, બધા કે હાલ ને ભાઈ આજ નવરા પડ્યા છીએ, ત્યારે ઘેર જઈએ અને આપણને કહેફ હોય કે હા અમારા ઘરમાં તો આમ ને તેમને એની બડા ચાંકવામાં આપણે ઘરે ફોન કરવાનું ભૂલી જઈએ કે ભાઈ અમે આવીએ છીએ 10-12 જણા, અને ભૂલી જઈએ અને ઘરે જઈને ઊભા રહીએ અને ખબર પડી જાય ખાલી ચપ્પલ પહેરવાના બાકી છે, બહાર જવાની બધી જ તૈયારી થઈ ગઈ છે. પણ આપણે જઈએ ને અંદર કહીએ જોજો ઘણા દિવસથી વખાણ કર્યા હતા ને આજે બરાબર આપણો વટ પાડવાનો સમય આવી ગયો છે, અને એવા સર્વોપરી ભજીયા બનાવો ને આમ બધું કરો ને કે બધા કાયમ યાદ રાખે. આમ તે સારા ઘરની અંદર મહેમાનોની સામે ઝઘડા થતા નથી, એ પાછળથી જે કરવું એ કરે, પણ મહેમાનોની સામે ઝઘડા થતા નથી, એટલે ત્યાં કાંઈ બોલાચાલી થાય નહીં.
પણ એ ભજીયા ભજીયા ગરમા ગરમ બનાવે ને ચા બનાવે ને બીજું બધું બનાવે, પણ એ બનાવ્યા પછી ટ્રેની અંદર બધું લઈને આવે, એ ટ્રે ટીપોય ઉપર કઈ રીતે મુકાય છે ને એ આંખથી સાંભળવું. આંખથી સાંભળવું એટલે કે એનું વર્તન સાંભળવું. વર્તનમાંથી ખબર પડવી જોઈએ. ઉત્તરાયણનો દિવસ હોય ને આગલા દાડે છોકરાને બોલાવીએ, જો બેટા આ કામ અગત્યનું છે, કાલે આ કામ બપોરના 2 વાગ્યા પહેલા પૂરું થઈ જવું જોઈએ. બેટો આપણા બીકથી ત્યાં તો કઈ બોલે નહીં, પણ એના રૂમનું બારણું કઈ રીતે બંધ થાય છે ને એના પરથી ખબર પડે કે આ કામ કાલ થશે કે નહીં થાય. એ વર્તન સાંભળવું પડે. નાનો છોકરો હોય અને નાનો છોકરો આમ આવે ઘરમાં ને ધવાક કરતો સોફા પર બેસી જાય ને પરસેવે રેબઝેબ થઈ ગયો હોય ને આમ હસતો હોય ને હાંફતો હોય તો એ શું કે છે આપણને? મને હાંફે છે અને હસે છે. હાંફે છે ને પરસેવે રેબઝેબ થઈ ગયો એનો અર્થ કે થાક્યો તો છે જ, પણ હસે છે એટલે એ આપણને એમ કે છે કે મને પૂછો કેટલા રન કરીને હું આવ્યો છું. એની પોતાની મોટપ. તો એનું વર્તન સાંભળવું પડે. તો આંખથી વર્તન સાંભળવું, કાનથી શબ્દનો ભાવ સાંભળવો, આંખથી એનું વર્તન સાંભળવું અને હૃદયથી એની લાગણી સાંભળવી. બાપ હોય ઘરડા થઈ ગયા હોય ને બેટાને કે બેટા આજે તું ઘરે પાછો આવે ને ત્યારે આટલું મારું કામ કરી આવીશ. એ જે પ્રશ્નાર્થ છે ને એની પાછળ બાપની જે લાચારી છે, ન કરી શકવાની અશક્તિ છે, અને બેટા મારું કરશે કે નહીં કરે એની જે થોડી ઘણી આમ ઓલી શંકા જેવું છે, એ લાગણી સાંભળવી પડે. છોકરો નાનો સૂતો હોય, માંદો પડ્યો હોય, એના પપ્પા ખાટલા પર બેસે અને પપ્પા કહીને એ છોકરો ઓશિકામાં માથું નાખી દે અથવા પડખું ફરી જાય, એનો અર્થ એ થયો કે આ છોકરો અત્યારે અતિશય દુઃખી થઈ ગયો છે, અને દુઃખ આ રોગનું, તાવનું કે જેનું કોઈનું અતિશય છે. એની લાગણી શું છે એ સાંભળવી પડે. આજે આપણે વર્ષો પછી, લાખો વર્ષો પછી આપણા ઇતિહાસ પ્રમાણે કહીએ તો શ્રવણને શું કામ યાદ કરીએ છીએ? કારણ કે શ્રવણે એની માતા પિતાની લાગણી સાંભળી હતી. શ્રવણ એની માતા પિતાની લાગણી સાંભળી હતી. શ્રવણના મા બાપે એને કહ્યું કે બેટા અમને જાત્રા કરાવ. જો મને આંધળા મા બાપ એમ કહે ને કે જાત્રા કરાવ તો હું પહેલી જ વાત એ કરું કે એ બધી માથાકૂટ ન કરો. તમે હેરાન થાવ ને અમને હેરાન થવાના ધંધા ઉભા ના કરો. જાત્રામાં તમને લઈ જઈએ, હાલો. તમને કોઈ મૂર્તિનું દર્શન થવાના છે? હિમાલયમાં લઈ જઈએ તો કે હિમાલય દેખાવાનો છે. રામેશ્વરમાં લઈ જઈએ તો દરિયો કે શિવલિંગ કે કંઈ દર્શન તમને થવાના છે. તમે તો અંધારું જ દેખાવાનું છે આખો દાડો. તો હું કામ ને કામ જાત્રા બાત્રા કરીને માથાકૂટ કરો છો? તો મા બાપ મને એમ કે ભલે બેટા અમને કઈ દેખાય નહીં, પણ ગંગાના પાણીથી, યમુનાના પાણીથી, આ બધા પવિત્ર જળથી અમારે સ્નાન તો કરવું હોય ને, એ તો થાય ને. એ પાણી માથે ચડાવીએ, સ્નાન કરાવીએ, તો માથાકૂટ ન કરો જાત્રાની. તમારે નાવું જ છે ને, ઓલી ટબુડીઓ બધી મળે છે, નાના નાના કળશ બધા, ગંગા જળ ને યમુના જળ ને લઈ આવીશ ને પાણી રેડીને તમને નવરાઈ દઈશ, પણ હેરાન કરશો નહીં. જો આ જે વિચાર છે ને એ શું છે? બુદ્ધિથી સાંભળીએ છીએ. આપણને કોઈ કે અને બુદ્ધિથી સાંભળે છે. શ્રવણ એના માતા પિતાની લાગણી સાંભળી, એને લાગણી સાંભળવા, એને વિચાર કર્યો કે હકીકતે શ્રવણ કઈ મૂરખ તો નહીં જોઈ. મારા માતા પિતાને જાત્રા લઈ જવું છું એનો કોઈ અર્થ જ નથી. આંધળાને લઈ જવું એનો કોઈ અર્થ જ નથી. તેમ છતાં પણ એને વિચાર કર્યો કે આપણા માતા પિતા એ બિચારા આંખે આંધળા થયા છે, એનું એને દુઃખ છે, અને એમાં જો હું આવી વાત કરીશ તો એને હું વધારે દુઃખી કરી નાખીશ. એટલે શ્રવણે શું કર્યું કે ભલે એને કોઈ અર્થ રહેતો નથી, પણ એ રાજી તો થાય છે. એની લાગણી સાંભળી, અને લાગણી સાંભળીને શ્રવણે આ જાત્રા કરાવી. એટલા માટે આજે પણ આપણે શ્રવણને યાદ કરીએ છીએ માતા પિતાની સેવા માટે.
શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી શિક્ષાપત્રીના 139 શ્લોકમાં. આખી શિક્ષાપત્રી આપણે વાંચીએ ને તો યથાશક્તિ, યથા કાલમ, યથા યોગ્યમ, યથા 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 શબ્દ આવે છે. ક્યાંય મહારાજ છે ને આમ કરી જ નાખો ને એવો આગ્રહ નથી કર્યો. શિક્ષાપત્રી આપતા પહેલા જ મહારાજે વાત કરી કે હું તમને પ્રેમથી આપું છું. મહારાજ અતિશય દયાળુ પુરુષ હતા. એ કોઈના ઉપર આમ અધિકાર ચલાવે એવા હતા જ નહીં. એટલા માટે આખી શિક્ષાપત્રીમાં સંસ્કૃતની દ્રષ્ટિએ અમે જોઈએ તો આજ્ઞાર્થનો ઉપયોગ નથી થયો, પણ વિદ્યાર્થનો ઉપયોગ થયો છે. આમ કરો, નહીં કરો તો મરી જશો, એવું ક્યાંય પ્રયોગ નથી થયો. આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એવી રીતે મહારાજે વાત કરી. આગ્રહ નથી કોઈ જાતનો આખી શિક્ષાપત્રી. અને યથા કાલમ, યથા યોગ્યમ, યથા યથા, તમને જેટલી શક્તિ યથાશક્તિ એવી રીતે કરો, એવી વાત કરી. પણ આ 139મો એક શ્લોક છે, એમાં મહારાજે આગ્રહ થોડો કર્યો છે. એમાં મહારાજે શું કહ્યું? યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુઃ ગુરોઃ. માતા પિતા અને ગુરુની સેવા જીવન પર્યંત કરવી. ત્યાં એમ નથી કહ્યું યથાશક્તિ કરવી, ત્યાં એમ નથી કહ્યું યથા યોગ્ય કરવી. ત્યાં મહારાજે કહ્યું કે માતા પિતાની સેવા જીવન પર્યંત કરવી. અને શબ્દ કયો વાપર્યો? સેવા શબ્દ વાપરી શકત. યાવત જીવમ ચ સેવા કાર્યા માતુ પિતુર ગુરુ. પણ મહારાજે કહ્યું કે શુશ્રૂષા. શુશ્રૂષા જે શબ્દ છે ગુજરાતીમાં પણ વપરાય છે, પણ સંસ્કૃતની રીતે આપણે જોઈશું. તો મહારાજે શુશ્રૂષા શબ્દ જે વાપર્યો છે એમાં મહારાજે સંસ્કૃતની રીતે જોઈએ તો પીપાસા. પીપાસા શબ્દનો અર્થ થાય છે કે પાતુમ ઈચ્છા, પીવાની ઈચ્છા. જિજ્ઞાસા. જિજ્ઞાસા શબ્દનો અર્થ થાય છે જ્ઞા ધાતુ છે એના પરથી શબ્દ પડે છે જિજ્ઞાસા. જ્ઞાતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા. પીપાસામાં પા ધાતુ છે એના પરથી શબ્દ બન્યો છે પીવાની ઈચ્છા, પીપાસા. એવી રીતે શુશ્રૂષા શબ્દ છે ને એ શ્રુ ધાતુ છે, અને શ્રુ ધાતુમાંથી શબ્દ પડ્યો છે શુશ્રૂષા. જો સીધો જ અર્થ કરીએ તો શું થાય? સાંભળવાની ઈચ્છા. જેમ જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, પીપાસા એટલે પીવાની ઈચ્છા, એમ શુશ્રૂષા એટલે સાંભળવાની ઈચ્છા. એમ એનો સીધો અર્થ થાય. તો મહારાજ એ જ કહે છે, સેવા શબ્દ નથી વાપર્યો. મહારાજ કે સેવા કરવાની છે, પણ કઈ રીતે? તો સાંભળીને. જો સમજવા માટે સાંભળવું અગત્યનું છે. એટલા માટે મહારાજે કહ્યું કે યાવત જીવમ ચ શુશ્રૂષા. એટલા માટે શ્રવણનું નામ શ્રવણ થયું છે. આપણા ઋષિ મુનિએ પણ બહુ ધ્યાન રાખ્યું છે કે આ છોકરો છે ને એના મા બાપને બરાબર સાંભળતો હતો અને સાંભળીને સેવા કરી. એના મનને એનું હૃદય રાજી થાય ને એવી રીતે એને સેવા કરી. એટલા માટે માતા પિતાની સેવામાં આજે પણ આપણે શ્રવણને યાદ કરીએ, કારણ કે સાંભળવા વાળા થોડું. આપણે પારિવારિક એકતાની વાત કરીએ છીએ, એમાં બહુ અગત્યનો મુદ્દો છે કે માતા પિતાને સાંભળવા જોઈએ. કારણ કે માતા પિતાના આપણા ઉપર અનંત ઉપકાર છે. એટલા માટે કીર્તન ઓલું ગવાય છે, બીજું બધું ભૂલો ભલે, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. તો મા બાપના અનંત ઉપકાર છે. જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે મા બાપ એના દીકરા દીકરીઓ માટે કેટલું કરતા હોય છે. અમારે સારંગપુરમાં પેલા સંત આશ્રમની બાજુમાં ગૌશાળા હતી. ગૌશાળાની એક ગાયને ઓલી સ્પર્ધામાં લઈ જવાની હતી. બધા ભારત કક્ષામાં બધા સ્પર્ધા થાય છે, ને મારા સારંગપુરના બધા પાડા અને ઓલી ગાયો ને ગીરની ગાયો ને બધા ઇનામ લઈ આવેલા છે. બધા ભારત લેવલ ઉપર બધા રાષ્ટ્રીય ઇનામ, બધા એવોર્ડ લઈને આવેલા છે. તો ઓલી ગાયને લઈ જવાની હશે. હું તો જોતો હતો ખાલી. તે ઓલા ઝાડ ઉપરથી ટ્રકમાં ચડાવવાની હતી. ગાયને ખેંચવા એટલો પ્રયત્ન કર્યો, ઓલી ગાય હલે ચલે જ નહીં. અમારી ભાષા કાઠિયાવાડમાં ભાષામાં વાત કરીએ તો પગ ખોડીને ઊભી રહી ગઈ, હલે જ નહીં. ઓલાએ થોડુંક આમ ધક્કા માર્યા, થોડી લાકડી બાકડી અડાડી, હલે જ નહીં. એને નહોતું જવું. અમે તપોધન ભગત ત્યારે સેવા કરતા હતા ને એમને પશુની બહુ જ સારી માવજત ને એમને બધું જ આવડે. એને તો એનું બધું જ ખબર પડે.
એક ઊંકાર કરે ને તો બધા ઢોર ભેગા થઈ જાય મારા વાલા, એના ઊંકાર છે. તે તપોધન ભગતે ગાયને ઘણી થાબડી સમજાવી કર્યું, પણ તોય કશું થયું નહીં. એટલે એ તો જવી જ પડે એવું હતું, નહીં તો સ્પર્ધામાં નામ ન આવે આપણું. પછી શું યુક્તિ કરી, એની નાનકડી વાછડી હતી, એને એક ગૌશાળાના ભાઈએ તેડી લીધી, અને તેડીને ગાયની સામે આમ દેખાતી હતી એમ કરતો કરતો આમ ચડીને ઓલા ઢાળ પર ચડ્યો અને ટ્રકમાં ગયો, અને ગાય જે દોડી છે અને ટ્રકમાં ઘૂસી ગઈ. જો એને જવું નથી, પણ પોતાની માતા છે ને એના દીકરા દીકરી માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. કબૂતર એક જોયું હતું અમારે ત્યાં સંડાસ બાથરૂમ આગળ ઝાડ હતું, એક માળો કર્યો હતો. જ્યારે જઈએ ત્યારે મારું આલું હાજર ને હાજર, હટે જ નહીં. દિવસના 18 20 કલાક 22 કલાક આ પક્ષીઓ એના બચ્ચાને સેવન કરવા માટે ત્યાં બેસી રહે છે. આપણે આ 3 કલાક 1.5-2 કલાક સભામાં બેસો ને તોય પછી કંટાળી જાય કે છોડે તો સારું. તો માતા પિતાને કેટલી માવજત છે બાળકો. આપણા BSS ના બાળકો છે, આપણી બાળ મંડળના બાળ સ્વયંસેવક બધા, એ BSS ના બધા બાળકો છે, એને પેન્ગ્વિનની વિડીયો દેખાડવામાં આવી હતી. પેન્ગ્વિન એના બચ્ચાને જન્મ આપે છે બરફમાં, અને પછી એ સ્થળાંતર કરતા હોય, બચ્ચા પણ પેન્ગ્વિન અમે ઉડવા ટેવાયેલા જ નથી, એટલે ચાલીને જ જતા હોય છે. અને એના બચ્ચાને કઈ રીતે પવનની ઝપાટોમાંથી બચાવતા અને બરફના ઓલામાં અંદર ખૂંચી ના જાય એવી રીતે પોતાના 2 પગ વચ્ચે એને સાચવીને આમ ચાલતા જાય, રાખતા જાય, આગળ કરતા જાય. આ મા બાપ કેટલું સાચવે છે ને એના માટે બતાવવામાં આવ્યું. આ બધી વાતો તો છે. આજે સવારે જ વિદ્યાર્થીઓને સવારે વાત કરી હતી. અમદાવાદ વર્ષો પહેલા, લગભગ 20-25 વર્ષ થઈ ગયા, સાથે કદાચ વધારે થયા. અમદાવાદની વાત છે. અમદાવાદની અંદર એના દૂરના પરામાં એક વખત દીપડો આવી ગયેલો. આબુના જંગલમાંથી કંઈક છૂટો પડી ગયો છે ને આમ વસ્તીમાં આવતો આગળ વધી ગયો હશે, તો દીપડો આવી ગયો હતો. અને દીપડો આવ્યો હતો, અને એ દીપડો એ ઘરમાં ઘૂસ્યો એક જણના, અને ઘરમાં ઘોડિયામાં નાનકડી બાળક સૂતું હતું, એને પકડ્યું. આ દ્રશ્ય એની માએ જોયું, અને માએ આ દ્રશ્ય જોયું, અને માં દોડી અને ગમે એમ કરીને દીપડાના મોઢામાંથી બાળક ખેંચ્યું. ભગવાનની ઈચ્છાથી દીપડો કંઈક ગભરાઈ ગયો, એટલે માં એટલી વારમાં દોડીને ઘરની બહાર નીકળી ગઈ, ઘરને તાળું એટલે આંકડી મારી દીધી, દરવાજો બંધ કરી દીધો, એટલે દીપડો અંદર ફસાઈ ગયો. પ્રાણી સંગ્રહાલય વાળા ત્યાં છે કાંકરિયામાં, એને બોલાવ્યા, એ લોકો દીપડાને ઉપાડીને જતા હતા. પ્રસંગ ખાલી આટલો જ. પણ આપણે વિચાર કરવો પડે કે એ દીપડાને માં લેવા જ્યારે દોડી, ત્યારે ધારો કે દીપડાને આગળથી એના બાળકને ખેંચે અને દીપડો એ વખતે એની માને ગળે ચોંટ્યો હોત તો મોતનો વિચાર ના કરે ને, એનું નામ માં છે. બધાના ઘરની અંદર દીપડા નથી આવતા, બધાના ઘરમાં દીપડા નથી આવતા. એનો અર્થ એવો નથી કે બધાની માને એવી ભાવના નથી હોતી. પણ મા બાપ છે ને વિચાર નથી કરતા. એ એના બાળકો માટે આપણા ઉપર કેટલા એના ઉપકાર છે, એને એટલા માટે કે છે કે યાદ કરવા, જેનાથી આપણે એને સમજી શકીએ. જે બાપા કે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરો. ડોક્ટર સ્વામી સાથે અમે બેઠા હતા, બધા સંતો 4-5, અમારે બધી મીટિંગ ચાલતી હતી. એમાં એક ભાઈ એકદમ આમ અંદર પ્રવેશ કર્યો ને કહ્યું કે સ્વામી મારે અત્યારે વાત કરવી પડે એવું છે. તો ડોક્ટર સ્વામી કે આપણે થોડુંક મોડી કરીએ, એમની મને સાંભળી લેવા દો. એટલે અમે ઊભા થવા માંડ્યા. એ વખતે એ ભાઈએ વાત કરી, ડોક્ટરે કે તમે સંતો બેસો. મારે સંતો બેસે એમાં કઈ વાંધો નથી. એ ભાઈ વાત કરી કે સ્વામી બહુ જ એક મુશ્કેલીમાં મુકાઈ ગયો છું, આમાં તમે મને છોડાવો તો હું છૂટી શકું એમ છું. આપણા સત્સંગી નહોતા. એ કે હું 2 સ્કૂલ ચલાવું છું મારા શહેરમાં, અને 3-4 દુકાનો, એટલે બહુ મોટા ખમતીધર માણસ હતા.
અને એણે કહ્યું કે સ્વામી આટલું બધું મારો ધંધો વેપાર સ્કૂલ ને બધું સારી રીતે બધું શહેરમાં ચાલે છે, પણ અત્યારે પ્રશ્ન એ આવ્યો છે, એમનો છોકરો કંઈક 19 વર્ષનો હતો અને એ છોકરો 16 વર્ષ કે 17 વર્ષની એક છોકરીને ઉપાડીને ભાગી ગયા, અને જે છોકરીના મા બાપ છે એણે આ છોકરા ઉપર બળાત્કારનો કેસ નોંધાવવાના છે. જો બળાત્કારનો કેસ નોંધાશે તો મારા છોકરાને 100% 7 વર્ષની તો ઓછામાં ઓછી જેલ થશે. એની સ્વામી આખી કેરિયર, એની જિંદગી બગડી જશે. હું તમને એટલા માટે વિનંતી કરવા આવ્યો છું કે મને એવી ખબર પડી છે કે એના બાપ છે ને એને તમારે માટે બહુ ભાવ છે, તો તમે એને વાત કરીને બચાવો. એના બાપ કહેતા હોય ને તો હું મારી સ્કૂલોની જે માલિકી છે, મારા શહેરમાં 2-3 દુકાનો ચાલે છે, બધું છોડીને હું બીજા શહેરમાં જતો રહું, પણ તમે આને આટલું બચાવો, આ મારા છોકરાને બચાવો. આપણને વિચાર આવે કે છોકરો નાલાયક છે, આવા ધંધા કરવા માટે ભણે છે, એવાને હું બચાવવા. પણ ગમે એવી ભૂલ કરે ને એને પણ ન જુએ અને એના માટે પ્રયત્ન કરે ને એનું નામ બાપ છે ભાઈ, એ બાપ છે. આપણા આવા કેટલી બધું મા બાપે કેટલું બધું ચલાવી લીધું છે અને નાનો મોટો કેટલો બધો ભોગ એનો હોય છે. કિશનસિંહ ચાવડાનો બીજી વાત કરું, એમને મંગળસૂત્ર નામનો પાઠ છે અભ્યાસમાં. કિશનસિંહ ચાવડાને વચ્ચે એવો ઉમંગ આવી ગયો કે ભારતની સ્વતંત્ર સેનામાં જવું ને સ્વાતંત્ર્ય માટે લડવું ને એમ તેમ. એમાં વળી વિચાર એવો આવ્યો કે આધ્યાત્મિક કંઈક પ્રગતિ કરીએ, અને આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે એ પોંડેચેરી આશ્રમમાં જતા રહ્યા. અને પોંડેચેરી આશ્રમમાં એ જતા રહ્યા અને ત્યાં પોંડેચેરી આશ્રમની અંદર રહ્યા. એના બાપુજી તો હતા નહીં, પ્લેગમાં ધામમાં જતા રહેલા. પછી પાછા આવ્યા તો એ માં તો રાજી ને રાજી. કિશનસિંહ એક દિવસે કામકાજ બધું કરીને આવ્યા ને પછી પાછા આવ્યા ત્યારે એને જોયું ઓલું ધનતેરસ કે ત્યારે કંઈક ઓલા બધા ઘરેણા બધા એનું પૂજન કરતા હશે, એમને એવો રિવાજ હશે. તો પૂજન કરતા એમણે જોયું કે ઘરેણા બહુ હતા નહીં, એક મંગળસૂત્ર ને બીજું 1-2 વસ્તુ જ હતી, વધારે કશી હતી નહીં. એટલે બાને પૂછ્યું કે શું થયું, કે કઈ વાંધો નહીં, આ તો બધું એવું જ કે છે. પણ શું થયેલું કે બહાર જતા રહેલા ત્યારે એની માએ એ ઘરેણા વેચીને ઘર ચલાવેલું. કિશનસિંહ ચાવડા એક દિવસ કામકાજ કરીને આવ્યા અને ગરમી બહુ હતી ને આમ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા ને બહુ મોડા પડ્યા જમવામાં. કે કેમ મોડો પડ્યો? કે બા શું કરું, કે ચાલીને આવવાનું હતું ને ગરમી હતી એટલે મોડું થયું. 5-7 દિવસ પછી કિશનસિંહ ઘરે આવ્યા. એને ઘરમાં સાયકલ જોઈ. એની બાને પૂછ્યું, બા કોની સાયકલ? કે તું બેટા આની પર ચડીને જોતો કેવું રહે છે તને, આમ કેવું લાગે છે ચલાવે કરે તો. અને કિશનસિંહે ચલાવી. એની બાએ કહ્યું કે બેટા આ તારા માટે સાયકલ લીધી છે, તું ગરમીમાં આમ ઓલું ઉપાધિમાંથી આવ્યો હતો એટલે મને એમ થયું એટલે તારા માટે લીધી છે. એ વર્ષે જયારે ઓલું ધનતેરસનો દિવસ આવ્યો ને ઘરેણા ધોવાનો આવ્યો વારો, કિશનસિંહે પૂછ્યું બાપડે હાલો ઘરેણા ધોઈ નાખીએ ને બધું કરીએ ઓલું પૂજન ને બધું. એ કાંઈ કરવું નથી, રહેવા દે ને, હવે બહુ આપણે વર્ષો સુધી કર્યું. બહુ પૂછ્યું ત્યારે ખબર પડી કે સાયકલ લેવા માટે એ વખતના જમાનામાં જે કંઈ 100 રૂપિયા જોઈતા હતા એ એની માતાએ એનું એકમાત્ર મંગળસૂત્ર જે એની સ્મૃતિ માટે બચ્યું હતું એના પતિની સ્મૃતિ માટે વેચી નાખેલું. કિશનસિંહને ધ્રાસકો પડ્યો ને જ્યાં વેચ્યા હતા એ સોનીની દુકાને ગયા ત્યારે એમણે પાઠમાં લખ્યું છે કે સોનીની પત્ની એ જ મંગળસૂત્ર પહેરીને મારી સામે આવીને હું ત્યાં રડી પડ્યો ને પાછો આવી ગયો. મા બાપના કેટલા ભોગ હોય છે. વચ્ચે અભિયાનની અંદર લેખ આવેલો હતો કે એક અમદાવાદના કંઈક મંજુલાબેન કે એવું કંઈક નામ છે, એ બેન પોતે કચરો વીણે, ઓલા બધા કોથળામાંથી ઓલું નહીં, કોથળા ભરે બધા કચરાના બધા ગમે ત્યાં પડ્યા હોય કાગળ, એનું કામ કરતા. એના પતિ એ વોર્ડ બોયનું કામ કરતા અને ઘરમાં માંડ ઘર ચાલે. છોકરો MBBS ભણતો હતો. માને વિચાર આવ્યો કે છોકરાને આપણે જામનગરની ત્યાં કોલેજમાં MBBS તો ભણે છે,
પણ બીજા બધા છોકરાઓની પાસે ફોન હશે ને મારા છોકરાની પાસે આ ફોન નહીં હોય તો એને ઓછું આવશે. એટલા માટે માએ વિચાર કર્યો ફોન મોકલો, પણ ક્યાંથી મોકલે? એનો કચરો ને ઓલું આપણે વોર્ડ બોયનું જે કંઈ પગાર એમાંથી માંડ ઘર ચાલે. માએ નક્કી કર્યું કે રાતના અંધારું પડે પછી મને કચરો દેખાતો નથી, વીણવા જઈ શકતી નથી. રાતના એણે ઓલા લગ્નમાં ને ફૂલહારમાં ને બધામાં જે બધા ફેરિયાઓ બધું બનાવતા હોય એને કહ્યું કે હું ફૂલ તમને પરોવી આપું. એમ કરીને રોજ રાતના 12-1 વાગ્યા સુધી ફૂલ પરોવીને એમાંથી જે રકમ આવી એમાંથી એણે એના દીકરા રમેશને ફોન મોકલ્યો. અગણિત છે ઉપકાર એના. દરેક ઘરની પરિસ્થિતિ આવી નથી હોતી એટલે આપણને દેખાતું નથી, પણ ભાવના દરેકની એટલી ને એટલી જ હોય છે. બાપ જે રીતે તડકામાં મા બાપ જે રીતે બાળકોને આમ સાચવે છે ને એના પરથી ખબર પડે કે એને કેટલો પ્રેમ એના પ્રત્યે હોય છે. આપણે મા બાપના ઉપકારો નાના મોટા વિચારીએ, માં સતત છોકરા પાછળ ધ્યાન રાખતી હોય છે. આમ ક્યાં દોડી ગયો, ક્યાં એ ખાતા હોય, રાંધતા હોય, બીજું કામ કરતા હોય, પણ છોકરાની પાછળ સતત એનું ધ્યાન હોય ક્યાં દોડી ગયો, અગાસીમાં ચડી ગયો ને પાછો ક્યાં પડતો નથી ને એનાથી પાછો લઈ લીધો. ને જો આપણે પડી ગયા હોત ને તો ત્યારે જ પતી ગયું હોત બધું. અત્યારે આ વાત કરવા કે સાંભળવા આપણે સમર્થ જ ના થયા હોત. બાપ એના છોકરાને સતત આમ પકડી જ રાખે. રસ્તામાં એ તો ગમે તેમ ગાંડાને જેમ દોડે ને કોઈ ટ્રક બ્રક નીચે દબાઈ ના જાય, હાથ પકડી રાખ્યો ને ત્યારે આપણે બચી ગયા છે. અને એના કરતા વધારે જોઈએ તો આજનો આધુનિક જમાનો છે. અને એ વખતે માના ગર્ભમાં બાળક હોય ને આપણે ગર્ભમાં જયારે હોઈએ ત્યારે મા બાપે જો નિર્ણય લઈ લીધો સોનોગ્રાફી કરીને ત્યાંનું એબોર્શન કરાવી નાખવું છે, ગર્ભપાત કરાવી નાખવો છે, તો આપણું અસ્તિત્વ જ ના. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. એટલા માટે જયારે શ્રી કૃષ્ણ ભગવાનને કંસનો વધ કર્યો અને ભગવાન કૃષ્ણનો ત્યારે જય જયકાર થતો હતો, ત્યારે ભગવાન કૃષ્ણ એ જય જયકાર સાંભળવા અથવા એ જયકારને ઝીલવા માટે ત્યાં ઉભા નહોતા રહ્યા. જેવો કંસનો વધ થયો અને ભગવાન તરત જ દોડ્યા વસુદેવ ને દેવકી પાસે. વસુદેવ ને દેવકી બંનેના હાથ ઓલી બેડીથી બંધાયેલા હતા અને પહેલું કામ ભગવાને એમના ચરણ સ્પર્શ કરીને કર્યું અને ભગવાને માફી માંગી કે હે માતા, હે પિતા, અમે જયારે નાના હતા ત્યારે કંસથી અમે ગભરાતા હતા એટલે અમે તમને બચાવી નથી શક્યા, તો અમને માફ કરજો. અને પછી ભગવાન કૃષ્ણે કહ્યું કે માતા પિતાનું ઋણ 100 જન્મે પણ વાળી શકાય એવું નથી. અગણિત છે ઉપકાર એના. એટલા માટે મહારાજે કહ્યું કે યાવત જીવમ ચ શુશ્રુષા, માતા પિતાની સેવા જીવન પર્યંત કરજો. શુશ્રુષા શબ્દનો અર્થ ટીકાકારોએ શું કર્યો છે? એમાં 3 વાત લખી છે. શુશ્રુષા શબ્દમાં પહેલી વાત એમણે એ લખી કે માતા પિતાની ઉંમર થઈ છે એટલા માટે એની સગવડ સાચવવી પડે, કારણ કે એને ઉંમર થઈ ગઈ, દાંત તૂટી ગયા, ઓલા મારા ઘરડા બાબા પૂછ્યા કરતા હોય કઈ પોછું છે, કઈ પોછું છે, એની ઉંમર થઈ ગઈ, હવે બચારાને કઈ જોઈતું એવું તો એને આપવું, એની ઉંમર થઈ ગઈ છે, એની સગવડ, એની દવા, એ જે કઈ હોય એ પૂરી પાડવી. બીજી વાત શું કે છે કે એને માન આપવું, એની મર્યાદા જાળવવી. જે બહુ અગત્યનું છે, કે દરેક આપણી અવસ્થાની માંગ જુદી જુદી હોય છે. બાળ અવસ્થા હોય ને એટલી બધી જિજ્ઞાસા હોય ને, એ હતપત થયા જ કરે. જોજો છોકરાને ઓલા દાદાએ કે એના બાપાએ ઉપાડ્યો હોય ને તો એનો ખિસ્સું કાઢે ને વળી ઓલી પેન કાર્ડ નાખે ને કંઈક ફોન કાઢે ને વળી આમ કરે ને તેમ કરે. એ જિજ્ઞાસા તત્વ, બાળ અવસ્થામાં જિજ્ઞાસા તત્વ પ્રધાન છે. યુવા અવસ્થાની અંદર છે ને દરેક માણસને આમ કંઈક કરી બતાવું ને આમ મોટપ દેખાડ દઉં ને એવી ભાવનાઓ વધારે રહે છે. અને વૃદ્ધાવસ્થા છે ને એ વખતે એને માનની અપેક્ષા વધી જાય છે કે મને માન મળે, બધા મને સ્વીકારે, મને આદર આપે, એવી અપેક્ષા વધી જાય છે. એટલે ઘણી વખત કેવું થાય છે કે આપણે ઘણા ઘરડાને પૂછીએ ને તેની ઉંમર વધારી જ દે. એ 10-15 વર્ષ વધારી દીધા કે મને 95 થઈ ગયા, મને 100 થઈ ગયા, કેટલાક તો 120, 130 સુધી કે આપણને.
તો એની ઉંમર વધારે છે અને માનની અપેક્ષા વધારે છે. એની અવસ્થાની આ માગ છે. એટલા માટે એનો અર્થ કરે છે કે એને માન આપો, એને આદર આપો. એટલા માટે પૂજ્ય ડોક્ટર સ્વામી ને પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને વારંવાર કહે છે કે રોજ માતા પિતાને પંચાંગ પ્રણામ કરો, એની અવસ્થાની માંગ પૂરી થાય. ત્રીજું શું છે કે એનો સ્વભાવ સહન કરો. આ સૌથી અઘરી કલમ છે, સ્વભાવ સહન કરવો. કારણ કે એનો અવસ્થામાં શું થાય છે કે ગમે એવો હોય ને એનો સ્વભાવ છે ને અધીરિયો બની જાય છે. એને ધીરજ રહેતી જ નથી અને ચીડિયો થઈ જાય છે. અને કંઈ પણ હોય તો પૂછપૂછ કર્યા કરે. પાછા એક તો યાદ ના રહે ને પાછું પૂછપૂછ કરે. એટલે બાપાએ છોકરાને પૂછ્યું, બેટા આપણે આ સોદો થયો એમાં કેટલી આપણે કમાણી થઈ? છોકરાએ કહી દીધું જે કઈ થઈ હશે. પાછું અડધો પોણો કલાક થયો કે બેટા ઓલા સોદામાં શું આપણને મળ્યું? કેટલી વાર તમને કહેવાનું? એક તો તમને યાદ રહેતું નથી, હું કામ પૂછ્યા કરો છો? આમ તેમ છોકરો અકળાઈ ગયો બાપા ઉપર. બાપા કે કઈ વાંધો નહીં. બાપાએ એના મુનિમને બોલાવ્યા કે આપણે ઓલા જૂના ચોપડા લાવો ને. તે જૂના ચોપડા મહેતાજી આપી ગયા. એમાંથી બાપાએ ચોપડો કાઢીને છોકરાને બતાવ્યો કે શું છે. પાછા મને બતાવવા આવ્યા કે આ શું લખ્યું છે? તો કે શું લખ્યું છે? બેટા કાગડો, આવું લખ્યું છે. આ શું લખ્યું? કે બેટા કાગડો. છોકરાએ જો મારું વાળું લગભગ 100 વાર સુધી બેટા કાગડો, બેટા કાગડો, બેટા કાગડો લખ્યું. બાપે કહ્યું કે આ શું છે કહું? કે કહો. કે તું છે ને મારા ખોળામાં બેઠો હતો ને હું દુકાનમાં બેઠો હતો ને હું હિસાબ લખતો હતો, ત્યારે ઝાડ ઉપર સામે કાગડો બેઠો હતો. તે મને પૂછ્યું બાપા શું છે? તે મેં કહ્યું બેટા કાગડો. તે ફરી પૂછ્યું. આ 100 વખત તે પૂછેલું ને એટલે 100 વખત મેં લખી રાખેલું. તને કોક વાર યાદ કરાવું કે મેં તારું આટલું સહન કર્યું છે બેટા કાગડો. તો કહેવાનું શું છે કે એનો સ્વભાવ સહન કરો. સ્વભાવ સહન કરો બહુ મોટી વાત છે. અને મહારાજ જે લખે છે આ શુશ્રુષા સ્વભાવ સહન કરવો, એ એમને મહારાજ નથી લખતા. મહારાજ આવી સેવા કરીને લખે છે. જો આપણે ખરેખર આ વચનામૃતને વાતોને આપણા જીવન ઉપર લેવાના હેતુથી વાંચી તો આપણને આ સૂજી જ જાય. પ્રથમનું 10મું વચનામૃત છે અને એની અંદર મહારાજ વાત કરે છે પોતાની, અને પોતાની વાત કરે છે. આ વાત જો વાંચીએ ને તો એમ લાગે કે શું કરવું જોઈએ, કઈ રીતે સ્વભાવ સહન કરવો અને કેટલો કરવો. તો મહારાજ અહીંયા વાત કરે છે કે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતો માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામોર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં. માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું જે કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરીશું. કોઈ જ સંબંધી નથી, રસ્તા પર પડેલો છે, સાધુ છે ને રૂપિયા રાખે છે. એનો અર્થ થયો કે સાધુ ખરેખરો નથી. બીજું શું છે કે સોનામોર રાખે છે અને પાછો માંદો પડ્યો છે. અને માંદો શું પડ્યો છે? એને લોહીખંડ પેટ બેસનું થઈ ગયું છે. લોહીખંડ પેટ બેસનું એટલે મરડો. ખાધા વગર મરડો થાય જ નહીં. હારી પેઠે ઝાપટી હોય ને એને જ આ થાય. એટલે કે સ્વાદીઓ છે, સ્વાદીઓ છે, લોભીઓ છે અને રસ્તા પર પડેલો છે. કોઈ પરિચય નથી, એક જ ગુણ છે, શ્રીમદ ભાગવતને ભણ્યો છે. બસ એટલો એક જ ગુણ છે કે શ્રીમદ ભાગવતને ભણ્યો છે. તો આટલો એક ગુણ જોઈને મહારાજ શું કરે છે? આપણે એટલા માટે આ વાત વિચારીએ છીએ કે કેટલી હદ સુધી સેવા કરવી અને કેટલી હદ સુધી સ્વભાવને સહન કરવો, એ મહારાજ અહીં આપણને જણાવે છે. અને પછી તેને અમે કહ્યું જે કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં. અતિશય માંદો થયો અને તેની ઉપર અમને અતિશય દયા આવી.
પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. હાથ એક ઊંચી પથારી કરવાની એટલે કેળના પાનથી. તમારે તો અહીં કેળ બહુ થાય છે, તમને ખબર પડે કેટલી વાર લાગે. એક એક પાન તોડવાના, ગોઠવવાના, એક હાથ એટલે 3 ફૂટ જેટલી ઊંચી પથારી મહારાજે એને કરી આપી. પછી શું કર્યું? અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું, એટલે એને ઝાડા થઈ ગયા હતા, મરડો થઈ ગયો હતો. તે અમે ધોતા અને ચાકરી કરતા. આ મારું વાલું કોઈ દાડો આમ થાય જ નહીં. એને ગમે ત્યારે એને ઝાડા થઈ જાય, પિચકારી મારે, ગમે તે થાય ને પાછો એનું બધું સાફ કરવાનું. એ તો ઉભો થતો નહોતો મારવાલા. આટલી હદ સુધી નીચી સેવા ને ગંદી સેવા. કેટલી સેવા કરવી જોઈએ. મહારાજ પૂર્ણ પુરુષોત્તમના લોકમાં પધાર્યા ને આપણને આ શીખવાડ્યું છે. આપણે એના સેવક છીએ, એના ભક્ત છીએ, તો મારી ફરજ શું છે એ મહારાજ મને શીખવાડે છે. મહારાજ કહે છે કે અમે એને ધોતા ને ચાકરી કરતા, અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમો લાવીને રાંધી ખવડાવતા ને અમો વસ્તીમાં જઈને જમી આવતા. લે મારો વાલો આટલો બધો આવી રીતે ખાઈ પીવે એવો થયો, અને મહારાજ એના માટે રસોઈ કરે, પૈસા આપે અને રસોઈનું સામાન મંગાવે અને પૂછતો નથી. આ કેટલો વિચિત્ર સ્વભાવ છે, કેટલો સ્વાર્થીઓ માણસ છે. પૂછતો નથી હવે કે તમારું શું થયું જમવાનું. એને બીજાનો વિચાર જ નથી. બીજું શું કે છે? અને કોઈ દિવસ અને અમે રાંધી ખવડાવતા અને એમાં વસ્તીમાં જઈને જમી આવતા, અને કોઈ દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. કોઈ દાડો આણે કહ્યું ને આ તો મહારાજ પ્રામાણિક, બાકી આપણે બેની જ રસોઈ ન બનાવીએ. પણ મહારાજ છે એનો કેટલો સ્વભાવ ને એની રુચિ પ્રમાણે સેવા. જો મનધારી પોતાની રીતે નથી કરતા, એની રીત પ્રમાણે સેવા કરે છે. તો મહારાજે એટલી એને આવી રીતે, એક તો આવો છે સ્વાર્થીઓ છે. પાછું શું કર્યું? પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ 1 હતો, તે અમારે પાસે ઉપડાવતો. 1 મણનું વજન ને પોતે તો એક માળા લઈને ચાલતો, અને દેહે પણ સાજો, અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે ને પોતે અમથો ચાલે. લે મારો, એક તો આપણે પદાર્થ રાખતા ને કોક રાખતો હોય ને આપણને તો ગુસ્સો જ આવી કે આને હું. પણ જો એની રુચિ જાળવીને એની કેટલી નાની મોટી સેવા કરી. પછી મહારાજે જોયું કે હવે આ બરાબર સાજો બરાબર થઈ ગયો છે, હવે આને કઈ સેવાની જરૂર નથી ને સેવાની જરૂર ન હોય ને પછી એની સેવા કર્યા કરીએ ને એ અસેવા છે. આપણે ભુજમાં ઓલો અન્ન ક્ષેત્ર ચલાવતા હતા ને ત્યારે પછી બધા સરકારી માણસોએ વિનંતી કરી, સ્વામી હવે બધાના ઘરબર થઈ ગયા, ખાવાનું બધાની વ્યવસ્થા થઈ ગઈ, હવે તમે કરો છો ને ખવડાવો છો ને એ પછી હરામ હાડકાન થઈ જાય છે, એટલે હવે એને થોડીક બરાબર મહેનત કરવા દો. વાત સાચી છે. એટલે મહારાજ કે છે કે અમે એને કૃતજ્ઞ જાણ્યો, કારણ કે એની હારે બહુ રહીએ તો એનો અવગુણ આપણામાં ઘૂસી જાય, એમ જાણીને અમે એનો ત્યાગ કર્યો. તે મહારાજ એવા શું કરે છે કે છેલ્લું વાક્ય પકડે છે, એને કૃતજ્ઞ જાણીને મા બાપને છોડ દેવા. પણ મહારાજે એની કેટલી સેવા કરી એ પકડાતું. જો સ્વભાવ કેટલો સાવ વિરુદ્ધ સ્વભાવ છે, પોતાની પ્રકૃતિથી સાવ જુદી જ પ્રકૃતિ છે. ખાલી એક જ ગુણ કે ભાગવતનો ભણેલો છે ને આપણા માતા પિતાના તો આપણા પર કેટલા ઉપકાર છે. તો મહારાજ કે છે કે સેવા શુશ્રૂષા એ આ રીતે કરવી જોઈએ, ને આ રીતે શુશ્રૂષા કરે તો એનો અનુભવ થાય છે. આપણા એક કાર્યકર્તા અને આપણા નિર્દેશક લેવલના કાર્યકર્તા શિબિર થઈ હતી ને ત્યારે પૂજ્ય સ્વામી બાપાને મળ્યા હતા. એ વખતે તો બાપા બધાને મળતા હતા, અને વાત કરી કે બાપા મારા બાપુજી છે ને કોઈ રીતે રાજી થતા નથી,
હું કંટાળી ગયો છું ને મારા પત્ની કંટાળી ગયા છે. એના બીજા એક ભાઈ છે સાધુ થઈ ગયેલા, એટલે એને આને જ માથે બધી જવાબદારી, એટલે બે કંટાળી ગયા છે. તો અમારે શું કરવું? એને જુદા રહેવા જતા રહેવું, એને મા ધામમાં જતા રહેતા, બાપ તો એકલા થઈ જાય. બાપાએ કહ્યું કે ભલે ગમે તે બોલી જાય, કરી જાય, ગમે તે કરે, પણ તમે એની સેવા કરતા રહેજો. અને ખરેખર એના બાપની અંદર વર્ષો પછી અત્યારે પરિવર્તન આવ્યું ને એના દીકરાના 2 મુખે વખાણ કરે છે. હમણાં છેલ્લે અમને મળ્યા હતા અને વાત કરી કે સ્વામી બાપાને પ્રાર્થના કરજો કે હું વહેલો ધામમાં જતો રહું તો મારા છોકરાને મારી સેવા કરવી ન પડે ને હું તરત એવી રીતે મને ધામમાં લઈ જાય કે માંદો જ ન રહું ને કલાની જેમ ઉપડી જવું. અને એવી રીતે ઉપડી જવું તો કે છે કે મારા છોકરાને આજે સેવા મળે છે ને સેવા જે કરે છે બરાબર કરી શકે. જો પરિવર્તન થાય છે. સ્વામી બાપાની પાસે સ્વામી મુંબઈ હતા ને એક ભાઈ મળ્યા હતા કે બાપા મારી માએ મારી સામે કેસ કર્યો છે તો હું હવે સામે કરું? બાપા કે ના, ગમે તેમ તો એ માં છે ને એ સમજશે, માટે આપણે કેસ ના કરાય. જો આ બાપાની ભાવના છે. એટલા માટે બાપા આપણને આ શીખવાડે છે કે એકબીજાને સમજવાની, એના સ્વભાવ સામે ના જુઓ, એના ઉપકાર સામે જુઓ. અને બાપા કેટલા ઊંડાણપૂર્વકના સંસ્કારો બધા નાખે છે. આબુની અંદર આપણા બધા બાળકો છે. આજે અમે અહીં સ્કૂલમાં ગયા હતા, સાવ નાના છોકરા છે, કેજી ના છોકરા બધા અહીં ભણે છે. આબુમાં તો આપણી હોસ્ટેલમાં એવા નાના કેજી ના છોકરા રહે છે. એને કેવી રીતે નવરાવે? અમે ત્યાં બાથરૂમ બધી વ્યવસ્થા જોવા ગયા હતા, તે મોટા મોટા ટબ અવડા 5-7 પડ્યા હતા. મેં કહ્યું આટલા બધા ટબ અહીં આવડા મોટા અહીં શું કામ રાખ્યા? એ કે સ્વામી આમાં શું કરવાનું કે ઓલા જે કઈ બેન રાખ્યા હોય કામવાળા, એ કે છે કે આ છોકરાઓને સાબુ બાબુ બરાબર લગાવી દે અને પછી બધાના ટબમાં મૂકી દેવાના. એ છબછબિયા કરતા એકબીજા નાહી લે. એ એવડા નાના છોકરા બધા, તે એ છોકરાઓ પૂજા કરતા હતા. તે હું વળી જોવા ગયો કેવી પૂજા કરે છે આ બધા. તે બધા છોકરા બરાબર બધું શીખવાડેલું હતું. એક છોકરો પહેલો આવી જાય, પછી એક જણની પૂજા લે ને આમ 1 2 3 4 આમ બધું બરાબર બધાની લાઈનસર ગોઠવી દે. પછી ઓલા બીજા બધા આવે એટલે પોતપોતાની પૂજા આગળ જઈને બેસી જાય. બધા આપણી જેમ પૂજા ખોલી, પાથરી, માનસી કરી, મૂર્તિ પધરાવી, પૂજા કરી, એટલે માળા કરી, પ્રદક્ષિણા કરી, દંડવત કર્યું, બધું કરી અને પછી શિક્ષાપત્રીના ઓલું સુક્તિ રત્ન વાંચ્યા અને પછી બધાએ પૂજા બધી સમેટી લીધી. પૂજા સમેટીને બધાના જે બોક્સ હતા ને એ બધા પાછા આમ ખોલ્યા. ખોલીને બધા ઊભા થયા અને બધાએ પંચાંગ પ્રણામ કર્યા. મેં કહ્યું લ્યા આ પૂજા પતી ગઈ, હવે તમે આ શું કર્યું? એ કે સ્વામી જુઓ, એમ કરીને બતાવ્યું મને કે જો આ મમ્મી પપ્પા છે, એને રોજ પંચાંગ પ્રણામ કરવા જોઈએ. આ નાના છોકરાઓ એને પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્કાર નાખે છે. એટલા માટે પૂજ્ય ડોક્ટર સ્વામી આગ્રહ રાખે છે કે મા બાપના અગણિત ઉપકાર છે. એને પંચાંગ પ્રણામ કરો, એને આદર આપો, એને માન આપો. એનો સ્વભાવ વિચિત્ર થઈ જ જાય અવસ્થા છે. એના ઉપર ભાર ના આપો, પણ આપણે મહારાજની આજ્ઞા ઉપર ભાર આપો કે યાવત જીવમ છે. મહારાજે કહ્યું છે બૈસાબા, અને મહારાજની આજ્ઞા પાળવી એટલે કે આપણે આત્મસત્તા રૂપે વર્ત્યા. તો મહારાજે કહ્યું છે કે અત્યારનો જમાનો તો કેવો આવી ગયો છે કે હવે અહીંયા પણ વૃદ્ધાશ્રમો વધતા ચાલ્યા છે. સ્વામી બાપાને લંડનમાં એક બહુ મોટા વેપારી મળ્યા હતા. એમણે વિનંતી કરી કે તમે વૃદ્ધાશ્રમો ખોલો. સ્વામી કે અમે વૃદ્ધાશ્રમ નથી ખોલવા, કારણ કે અમે ભાવના આપીએ છીએ કે વૃદ્ધાશ્રમ ન ખોલવા પડે. તો એ પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે છે. તો કહેવાનું શું છે કે અત્યારનો જમાનો કેવો આવી ગયો છે. અમદાવાદમાં આપણા એક સત્સંગી યુવક ડોક્ટર થતો હતો, વાળ ઓળતો હતો ને એના વાળના છાંટા એના બાપા પૂજા કરતા હતા. એના ઉપર પડે આમ કાંસકો ફેરવતો હશે. તેના બાપાએ કહ્યું બેટા થોડો દૂર જઈને ઓળ ને અમારી પૂજા. તો એના બાપને છોકરો શું કે છે? નોનસેન્સ. બાપા આ વાત કરીને કે છે નોનસેન્સ ની વાત કરીને. બાપા કે ખરેખર મારી જેટલી બુદ્ધિ હતી ને એ તો મેં તને આપી દીધી, એટલે હવે હું તો નોનસેન્સ થઈ ગયો, બુદ્ધિ વગરનો થઈ ગયો. આ વલણ છે. એક મા બાપ, ગરીબ મધ્યમ કુટુંબના મા બાપ, માતાને ઓપરેશન કરવાનું થયું એપેન્ડિક્સનું, એટલે સિવિલ હોસ્પિટલમાં અમદાવાદમાં દાખલ કર્યા હતા.
ને સિવિલ હોસ્પિટલમાં છોકરો તો હોસ્પિટલમાં માતા પિતાને મળવા તો ગયો જ નહીં, માને મળવા, પિતા જ ત્યાં સેવામાં રહ્યા. અને ઓપરેશન પૂરું થઈ ગયું, બધી સારવાર પૂરી થઈ એટલે ડોક્ટરે રજા આપી. બાપ એની પત્નીને લઈને કહેતા કે એની માતાને લઈને રિક્ષામાં ઘરે આવ્યો અને જેવી રિક્ષા ઘર પાસે ઊભી રહી, છોકરાએ ઘરનું બારણું બંધ કરી દીધું કે આ ઘરમાં તમારે આવવાનું નથી. એનો બાપ કે તારી માને હોસ્પિટલમાંથી લઈને આવું છું ભાઈ સાહેબ, ગમે તે હોય, આ ઘર તમારા માટે બંધ છે, ક્યાં જવું? અને બાપને સૂઝ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જવું. અને તાત્કાલિક એ લોકો સ્ટેશને ગયા, ટ્રેનમાં બેઠા. બાપા એ વખતે ગોંડલ હતા અને ગોંડલ બાપાને આવીને મળ્યા અને આ બધી વિગત એના બાપે જણાવી. બાપાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, મંદિરમાં એમને રાખ્યા જ્યાં સુધી એમની સારવારની બધી જરૂરત હતી ત્યાં સુધી, ને પછી એ લોકો એમની પોતાની બીજી સગવડ વિચારી લીધી, પણ ત્યાં સુધી બાપા એને પોષ્યા. આ અત્યારનું વલણ છે. આવું વલણ કરવું એ સમાજમાં માન્ય થઈ ગયું છે એટલે આપણને લાગે કે આવું કરમ કાંઈ વાંધો નથી, પણ આ કરવામાં શું થશે? તો ઓલી વાત કરે છે મારા સંતો કે જૂના જમાનાની થોડી વાત. અમારે કાઠિયાવાડમાં ઘર કેવા હોય કે ઓસરી લાંબી હોય, અહીંયા બધા લાંબા આમ સીધા ઘર હોય, અમારે ત્યાં આમ લાંબા હોય. તે ઓસરી લાંબી હોય ને છેલ્લે છેવાડે રસોડું હોય. તો ઓલા ઘરડા થઈ ગયા ને ભાભા કહીએ તે ભાભાને શું કરે, દરવાજા પાસે ઢાળિયું નાખી દે, 2-5 પતરા બતરા નળિયા બળિયા થોડા ચડાવી ત્યાં કે પડી રહેજો આખો દાડો. અને હવે ભાભા બચારા અવસ્થા થઈ ગઈ હોય એટલે થોડીક વાર થાય રસોડા આગળ જાય, પાણી આપો ને એ પાણી આપે. ઓલા વહુ હોય વળી પાછા જાય, ભૂખ લાગી છે કંઈક છે એ પાછું આપે. પાછા વળી અડધો કલાક થાય જાય, કંઈક કોઈ છે તે વહુઓ કંટાળી ગઈ કે આ હું ભાભો ઘડી ઘડી આવ્યા કરે. એટલે પછી બાબાને માટે આયોજન કર્યું કે બાબા જુઓ, તમારે ત્યાં બેહી રહેવાનું, કઈ પણ જોઈતું હોય ને તો આ બેલ વગાડવાનો, આ ઘંટ અહીં બાંધી રાખીએ છીએ, આ બેલ તમારે વગાડવું. બેલ વગાડશો ને છોકરા આવી જશે અને તમને બધું આપી જશે. તમે અમારું માથું ખાવા ત્યાં નહીં આવતા. સારું, છોકરાઓએ કહી દીધું જો અમારા વહુઓનું માથું ખાવાનું નહીં તો કશું થશે નહીં તમારું. તો બાબો કે સારું, બચારો શું કે હવે છોકરાએ આવું કહેતા હોય એટલે તે ત્યાં પડી રહ્યા. હવે કંઈક જોવે 15-20 મિનિટ અડધો કલાક થાય એટલે તરત બેલ મારે. બેલ મારે એટલે ઓલા બધા એની ઓલા છોકરાની વહુઓ હોય, ઓલા નાના છોકરા બધા રમતા હોય, જા બેટા જો તો બાબાને શું જોઈએ છે. અને છોકરાઓને હવે દોડાદોડ શરૂ થઈ ગઈ. છોકરા મારા વાળા નાના નાના વિચાર કરે કે દાવ લેવાનો ખરેખરો સમય આવે છે ને ત્યારે આપણે આ દોડવું પડે. આ શેમાંથી થયું કે આ ઘંટમાંથી થયું. એટલે છોકરા બધા હોશિયાર, તે બધા એકારે 5-10 જણા ભેગા થયા ને બાબાને મળ્યા ને ટોળે મળ્યા ને વાતે ચડાવ્યા ને કંઈક બીજું બધું કર્યું. એમાં એક છોકરાએ ડબલા પર ડબલું ચડાવીને ઓલો ઘંટ ઉતારી લીધો. ઘંટ ઉતારી અને મૂકવો જ પડે ક્યાંક, કોઈને દેખાય ને એટલે મૂકી દીધો કબાટમાં જઈને. જે લોકોને પૈસા રાખતા હશે તિજોરી જે કબાટ હશે ને એમાં મૂકી દીધો. સાંજે છોકરા આવ્યા અને તિજોરીમાં પૈસા મૂકવા માટે કબાટ ખોલ્યો તો ઘંટ જોયો. તો પૂછ્યું કે આ ઘંટ અહીં ક્યાંથી આવી ગયો? બાબાને ત્યાં બાંધી આપ્યો તો. કોણે મૂક્યો અહીંયા? કે છે છોકરાઓ કે અમે મૂક્યો. ત્યાં કેમ મૂક્યો? કે તમારા માટે નહીં જોઈએ એટલા માટે આ ઘંટ છે ને અહીંયા અમે મૂક્યો છે. કહેતા કે જો અત્યારે આપણે આ રીતે સેવા નહીં કરીએ ને સમજવા પ્રયત્ન નહીં કરીએ તો આપણું ભવિષ્ય એ જ છે. એટલા માટે બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. બીજી વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.